આજનો જે ટોપિક છે ફોમો, એ બધાએ કોઈક ને કોઈક રીતે એમની લાઈફમાં એટ વન પોઈન્ટ અનધર એક્સપિરિયન્સ તો કર્યો જ હશે. તો અહીંયા કોઈ છે એવું કે એ વર્ડનો એકચ્યુઅલ મિનિંગ કહી શકે કે એવું કોઈ એક્સપિરિયન્સ એમની જે ડેલી લાઈફમાં થતો હોય એવું કહી શકે? હલો. મોસ્ટલી ઘણી બધી વાર જ્યારે આપણે બધા અહીંયા સ્ટ્રગલવાળી આપણી લાઈફ જ્યારે જીવતા હોઈએ છીએ અને સાથે ને સાથે આપણા જે ઇન્ડિયાના ફ્રેન્ડ્સ હોય છે એમને જોઈએ કે એમની લાઈફ કેવી ચાલે છે, એ લોકો શું એન્જોય કરી રહ્યા છે. સેમ ટાઈમે અહીંયા ફેસ્ટિવલના ટાઈમે પણ આપણે અહીંયા જોબના પર શિફ્ટ કરતા હોઈએ છીએ. તો ત્યારે જે ફિલિંગ આપણને ફીલ થાય કે આ રાઈટ ડિસિઝન છે મારો, એની સાથે સાથે એવું ફીલ થાય કે હું રહી નથી જતો ને, હા, મેં રોંગ તો નથી કરી નાખ્યું ને, એ મારા હિસાબે ફિયર ઓફ મિસિંગ આઉટનું વન ઓફ ધ એક્ઝામ્પલ્સ છે. બહુ સરસ એક્ઝામ્પલ છે. એ આપણે બધા એટ વન પોઈન્ટ અનધર આપણા સ્ટ્રગલ ફેઝમાં કોઈક ને કોઈક રીતે આપણે એક્સપિરિયન્સ કર્યો છે, જેમ એ વખતે કીધું. તો એવા જ કોઈક બીજા ક્વેશ્ચન મેં ખાલી આમ ફૂડ ફોર થોટ માટે રેઝ કરું કે કોઈ એવું થાય અમુક વાર કે આપણા જે ગ્રુપ સર્કલ છે, અહીંયા તો બહુ મોટું છે, પણ આપણે ફોર એક્ઝામ્પલ બહાર આપણે કોઈક નાનું ગ્રુપ સર્કલ છે, તો એમાં બધાના પીઆર થઈ જતા હોય પણ આપણા એકલાના રહી જતા હોય, રાઈટ? તો એ જે ફિલિંગ છે અંદરની, એ ફિયર ઓફ મિસિંગ આઉટ કહેવાય. પછી હમણાં રિસન્ટ ઇવેન્ટમાં હમણાં વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ હમણાં શટડાઉન થઈ ગયેલું, રાઈટ? તો ત્યારે આપણને જે બધી લાઈવ અપડેટ્સ આપણને ડેલી મળતી હોય 5-5 મિનિટે, આપણને એવું થતું હોય કે કોઈક ને કોઈ તો યાદ કરતું હશે. તો એ વખતે જ્યારે શટડાઉન થઈ ગયું, રાઈટ, ત્યારે એ કેવી ફિલિંગ આવી હતી આપણને? તો એવું જ આપણે કંઈક આ સભામાં એક્સપિરિયન્સ કરવું છે. તો બધાને ખાલી એક નાની રિક્વેસ્ટ છે કે બધા એમના ફોન સ્વિચ ઓફ કરીને સાઈડમાં મૂકી રાખે આખું સભાના ડ્યુરેશન માટે, રાઈટ? એ ખાલી એક નાનકડી રિક્વેસ્ટ, જેથી કરીને આપણે એ જે ફિલિંગ છે ફોમોની, રાઈટ, એ આપણે લાઈવ સભામાં એક્સપિરિયન્સ કરી શકીએ, રાઈટ? ને આ જે ફોમો વર્ડ છે એને આગળ એક્સપિરિયન્સ ને જે ઇમ્પેક્ટ છે આપણી લાઈફમાં, ડેલી લાઈફમાં કેટલો મોટો ઇમ્પેક્ટ છે, ને એના જે બધા રેમેડીઝ છે જે આપણા બે ભક્તો પાર્થભાઈ ને જાગૃતભાઈ થોડું રિસર્ચ કરીને લાયા છે, એ આપણે સમજવાનો ટ્રાય કરીએ ને એ લોકોને પાસ ઓફ કરવું પૂજ્ય પાર્થભાઈ ને પૂજ્ય જાગૃતભાઈ ફોમોનો ટોપિક પ્રેઝન્ટેશન લઈને. સહજાનંદ સ્વામીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજની જય, જય જય, દાસના દાસ થવાની જય, જય જય. અભિષેકભાઈ વાત કરી, રાઈટ, ફોમો. થેન્ક યુ ભગતે કીધું કે એકચ્યુઅલમાં વસ્તુ મેં ઇમેજિન નથી કરી જ્યારે ડિસ્કસ કરતા હતા ત્યારે, બટ દેટ્સ અ રિયલી ફેક્ટ એમ કે મારું સ્ટડી પત્યા પછી હું 2 વર્ષ પછી અહીંયા આવ્યો હતો, એટલે મને વધારે એટલે ફિલિંગ લાવે ફોમોની એમ. કારણ કે મારી સાથે ફ્રેન્ડ હતા, અત્યારે ઓલરેડી બિઝનેસમાં સેટ છે અને આઈ એમ સ્ટીલ સ્ટ્રગલિંગ ફોર જોબ એમ. મારા જોબ આપે એવું નહીં કે મારા જ નહીં અપાવતા એમ, પણ અગેન કમ્પેર કરીએ ને ત્યારે એ વસ્તુ ફીલ થાય, રાઈટ? આપણે સ્ટાર્ટ કરીએ પ્રેઝન્ટેશનથી. અભિષેકભાઈ આપણી સાથે વાત કરી કે આજે ફોમો છે આપણો ટોપિક, એના માટે એક પ્રેઝન્ટેશન આપણે બનાવ્યું છે. એનું પ્રેઝન્ટેશનનું નામ છે જર્ની ફ્રોમ ફોમો ટુ
અત્યારે ક્વેશ્ચન માર્ક છે બટ આપને પછી ખબર પડશે કે એક્ઝેક્ટલી આપણે ક્યાં પહોંચવું છે. એટલે આપણું પ્રેઝન્ટેશન ઇટ વિલ ફ્લો ઇન લાઈક સ્ટાર્ટિંગ ફ્રોમ એક્ટિવિટી, દેન વી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ્સ ફોમો, પછી એનો સોર્સ, વોટ્સ ધ ફેક્ટર દેટ અફેક્ટ્સ ફોમો, દેન ધ નેક્સ્ટ સ્ટેપ્સ આપણે ટેકનિકલ સોલ્યુશન્સ આપણે કયું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આપણી લાઈફમાં કે આપણાથી આપણે આ ફોમો જે આપણે જે ફેક્ટર્સ છે જે આપણે ફોમો કરે છે એ આપણે દૂર કરી શકીએ. અને એટ લાસ્ટ કન્ક્લુઝન. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ એક્ટિવિટી. એક્ટિવિટીનું ટોપિક એવો છે કે નીડ વર્સિસ વોન્ટ. હવે અહીંયાથી અમુક લાઈક વસ્તુ ડિસ્પ્લે થશે, એમાંથી આપણે હાથ ઊંચો કરીને ઇન્વોલ્વમેન્ટ લેવાનું છે. એમ કે પહેલાં પૂછવામાં નીડ કોણ છે, એમાં જેને એવું લાગતું હોય કે આ વસ્તુ નીડ છે એમાં હાથ ઊંચો કરી દેવાનું, પછી વોન્ટ હોય એમ, રાઈટ? તો લિસ્ટ ઓફ આઇટમ્સ સ્ટાર્ટ વિથ ઓકે પ્રીમિયમ ક્લોથ્સ, ઝારા, ગુચ્ચી. નિર્મલભાઈ, ઝારાના બ્રાન્ડ એમ્બેસેડર. બેલેન્સિયાગા, યપ. અર્માની. એ વસ્તુ નીડ છે કે વોન્ટ છે? ચાલો નીડ વાળા પહેલા હાથ ઊંચો કરો. એ વસ્તુ નીડ કોને લાગે છે? પ્રીમિયમ ક્લોથ્સ હોવા પડે એવું. સૌમ્યભાઈ. નિર્મલભાઈ એક છે. યપ યપ. ઓકે, વોન્ટ વાળા કેટલા છે? એ હોવી જોઈએ. યપ, કેવું પડે. ચાલો છે 30%. લેટેસ્ટ સ્માર્ટફોન. એમાં ભૂલ થઈ ગઈ હતી જરાક લખવામાં, આઈફોન લખવાનું હતું કારણ કે પ્રભાવ એનાથી પડે એમ. એપલ તો એવું કોને લાગે છે કે વસ્તુ નીડ છે? અગેન કોઈ નહીં. ઓકે, વોન્ટ કોને લાગે છે? તો હોવું જોઈએ, લેટેસ્ટ તો હોવું પડે એમ. નાઇસ, ચાલો ઘણા બધા. ઇલેક્ટ્રિસિટી, વીજળી, એ નીડ છે કે વોન્ટ છે? ઓકે, નીડ વાળા કેવું પડે. ઓકે, નાઇસ. ફૂડ, માસીનું કહેવાય પછી ભક્ત બનાવે. બર્નિંગ ક્વેશ્ચન, રાઈટ? ગમે તે આપો, ખાલી જમવાનું. ઓકે, નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન, રાઈટ? પેલો મીમ હતો, યાદ આવી ગયો? સબસ્ક્રિપ્શન નતું બોલ્યા કાતું ભાઈ. એ નીડ છે. ઓકે, ચાલો નીડ કેટલાને લાગે છે કે નીડ છે એવું? અગેન વોન્ટ હોવું જોઈએ કેવું કે છે? ઓકે, ના ના કરો હાથું. ચાલો મારું ભાઈ હોવું તો જોઈએ ને, કામની વસ્તુ છે. ઘણું ખરું સારું આવે, રાઈટ? હા, ચાલો એક ભગત છે. ઓકે, નેક્સ્ટ કન્વર્ટિબલ કાર, સ્પોર્ટ્સ કાર. મારો રોહનભાઈનો ગોલ છે કે આપણે એક દિવસ જાશું રેન્ટલ કરીને, લેવાનું તો પછી વાત છે. અમારા મીતભાઈ પણ લઈ જવાના છે, એમની પાસે જી લાયસન્સ છે. યપ. હા, ઓકે, એ નીડ કેટલાને લાગે છે કે હોવી જોઈએ મારી પાસે એમ? અને કેટલાને એવું છે કે મારે જોતી છે? વોન્ટ. હા બરોબર છે, હોય તો રેન્ટ ના કરવી પડે. યસ, નાઇસ. ઓકે, સ્ટેબલ જોબ, એ નીડ છે કે વોન્ટ છે? ઓકે, આ બધા નીડ વાળા છે, રાઈટ? અને વોન્ટમાં કોઈ છે જેને જોતી હોય એવું? બેવ જોતું છે? ઓકે, નાઇસ. ઓકે, વેકેશન ટ્રીપ્સ, એક ટ્રીપની ટ્રીપ્સ, મલ્ટિપલ ટ્રીપ્સ, વેકેશન પર યર, એવું કેટલાને લાગે છે કે નીડ છે? પણ જોઈએ છે કેટલાને વોન્ટ? હાઉ મેની વોન્ટ્સ વેકેશન ટ્રીપ્સ પર યર મલ્ટિપલ? યા, ઓહ બધા બહુ છે. અગેન મનીભાઈ જોઈએ હે એના માટે. ઓકે, સભા. યપ. સભા નીડ છે કે વોન્ટ છે? સોરી, યપ. સભા મેઇન ટોપિક. યપ, ધેટ્સ અ નીડ. કેટલાને એવું લાગે છે કે નીડ છે? ઓકે, ના, આઈધર નીડ ઓર આઈધર વોન્ટ. નીડ કેટલાને લાગે છે? ઓ નાઇસ, ઓલમોસ્ટ 90%. યા, વોન્ટ? યા, બાકીના બચે વોન્ટમાં. નાઇસ. ઓકે, હવે યપ. નીડ અને વોન્ટ એ બેમાં લાઈક બહુ થિન લાઇન ડિફરન્સ છે. નીડ એટલે કે આપણી જરૂરિયાત છે અને વોન્ટ છે એ આપણે ઊભું કરીએ છીએ. એટલે એક આ વિડીયો છે એનાથી આપણે ખબર પડશે કે લાઈક ડિસ્ટિંગ્વિશ કરી શકીએ કે આપણે નીડ શું છે અને વોન્ટ શું છે. ઓકે, લેટ્સ સી ધ વિડીયો. Oh my god, this guy has bought a Tesla. If this guy can buy a Tesla, I can also buy a Tesla. You know what? I'm gonna buy Tesla right now. Hey Sid, nice car. Are you working on site or remote? I'm still remote, man. Oh, okay. Nice car though. Catch you later. Wait, I'm still confused. Why did I even buy this car? આ વિડીયોમાં આપણે જોયું કે એને Correct. જરૂર હતી નહીં. હી વોઝ વર્કિંગ રિમોટ. એને જરૂર હતી જ નહીં અને છતાં એને ઊભી થઈ કારણ કે એને બાજુવાળાએ લીધી. અને
આપણે કહી શકીએ કે આપણે આજુબાજુને જોઈને આપણી વોન્ટ ઊભી થાય, અને વિચ ઇઝ વન ઓફ ધ મેઇન ફેક્ટર કે આપણે ફોમો થાય. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફોમો શું છે. એટલે ફોમો ઇટ્સ ફિયર ઓફ મિસિંગ આઉટ. એને ઇંગ્લિશમાં કહીએ તો ઇટ્સ જસ્ટ અ ફિલિંગ ઓર પરસેપ્શન દેટ અધર પીપલ આર લિવિંગ બેટર, મોર સેટિસ્ફાઈંગ લાઈવ્સ દેન મી. એક ફિલિંગ અને લાઈક પરસેપ્શન જ છે, આમ એકચ્યુઅલ થિંગ નથી. એ ખાલી આપણે ફીલ કરીએ છીએ કે બીજાનું સારું છે ને આપણું ખરાબ છે, અને એનાથી આપણા ફિઝિકલ હેલ્થ પર, આપણા મેન્ટલ હેલ્થ પર એટલા એડવર્સ ઇફેક્ટ્સ થાય છે, જેની સિમ્ટમ્સ આપણે પ્રેઝન્ટેશનમાં વાત કરીશું. પણ આ જે ફોમો જે ટર્મ છે, ઇટ વોઝ ફર્સ્ટ કોઇન્ડ ઓર ડિસ્કવર્ડ બાય ડોક્ટર હર્મન. He was a marketing strategist and he discovered in 2004. The main idea, આ જે FOMO એમને કોઇન કર્યો, it was for the marketing reason, sole marketing reason, કે એવું આપણે કોન્સેપ્ટ ઊભું કરીએ જે ઓલરેડી છે બટ ઊભું કરીએ જેનાથી એ લોકોનું માર્કેટિંગ વધે. And it was later popularized by author Patrick James McGinnis in a book named Fear of Missing Out, Practical Decision Making in a World of Overwhelming Choice. અને આના જે સિબલિંગ્સ છે, એક જે આપણા ભાઈએ, શું નામ તમારું? જીનેશભાઈ, એમને વાત કરી કે ફોબો, ફિયર ઓફ બેટર ઓપ્શન્સ, કે આપણે અહીંયા આવીએ, મને જ થતું હતું કે હું અહીંયા છું અને હું ઇન્ડિયા કરતો હતો, બધાને જ ખબર હશે. બટ આ ભાઈએ જેમ વાત કરી કે આપણે અહીંયા છે ને ઇન્ડિયામાં સારી લાઈફસ્ટાઈલ જીવતા હોય તો આપણે પોતા પર આપણે રિગ્રેટ થાય કોઈ વાર કે મેં બરાબર ડિસિઝન લીધો કે નહીં. અને બીજું છે ફોલો, ફિયર ઓફ લિવિંગ ઓફલાઈન. એટલે આના પરથી તો એક આખી કન્ડિશન ડેવલપ થઈ છે, નોમોફોબિયા, નો મોબાઈલ ફોબિયા. એટલે એના વગર ફોન વગર લોકોને એના વગર બ્રેથલેસનેસ થાય, એનાથી પેનિક અટેક્સ આવે. અને હવે આપણે સમજીશું કે વોટ આર ધ ફેક્ટર્સ, વોટ આર ધ સોર્સિસ ઓફ ગેટિંગ ફોમ. આ ફિલિંગ કેમ ઊભી થાય છે આપણી? લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ફેક્ટર, રીલ લાઈફ વર્સિસ રિયલ લાઈફ. પિક્ચર જોઈને શું આઈડિયા આવે છે? હું આમ હાથ મારે આમ જોઉં હું લાગુ મકોડી પહેલવાન, રાઈટ? પણ સોશિયલ મીડિયા મને એવું થાય, કાચમાં જોઈએ ને તો જીમમાં કેવું 2 ડમ્બેલ્સ ઉઠાઈને લાગે માય ગોડ 6 પેક એપ બની ગયા, બાયસેપ બની ગયા, એના જેવું છે. આમ થાય મિરરમાં, આમ થઈ જાય, હોય ના પણ થઈ જાય. હવે એ વસ્તુ રીઝન શું છે એનું મેઇન? તો એમ કે રીલ લાઈફ, તો જે વસ્તુ આપણને જોવા ક્યાંથી મળે તેના સોર્સિસ શું? તો કે મૂવી, સિરીઝ અને સોશિયલ મીડિયા. એક વસ્તુ આપણે નોટિસ કરીએ ને તો આ બધી જ વસ્તુ છે ને બેઝડ ઓન ફિક્શન, ટોટલી ફિક્શન. એમાં કોઈ જ વસ્તુ સાચી નહીં હોતી. માઇટ બી હશે સર્ટેન %. હવે આપણું કે ડોક્યુમેન્ટરી તો સાચી જ હોય એમ, પણ ઉરી લેટેસ્ટ, રાઈટ? લેટેસ્ટ તો ન કહેવાય પણ એમ બેઝડ ઓન ટ્રુ સ્ટોરીઝ. સોલ્જર પર હતી, સ્વામીજી કે સૈનિકના મૂવી જોયા આપણે દેશભક્તિને. તો એ ઉરી મૂવી હતું, એના ઉપર જે આખી મૂવી બન્યું, રાઈટ? એ જે સ્ટોરી ઉપર, એના ઉપરથી પછી ઘણા બધા સોલ્જરોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, રાઈટ? એમાં ઘણા બધાને ડિસેટિસ્ફેક્શન થયું એવું એમ કે એકચ્યુઅલમાં વસ્તુ જે ફિલ્ડ ઉપર થઈ હતી એ વસ્તુ ડેપિક નહીં થઈ મૂવીમાં એમ. આ લોકોએ બધું મસાલા એડ કર્યા છે, જે બધા સોંગ આવતા હતા, વિકી કૌશલનું એન્ટ્રી બતાવી હતી, રાઈટ? એવું એકચ્યુઅલમાં નહોતું એમ. એટલે વસ્તુ આગળ આપણને તો એવું થાય કે આવું બધું થયું હતું ને આવી રીતના આપણે જ્યાં રાઈટ જીતા હતા, કોઈ મર્યું નહોતું, કોઈ શહીદ નહોતું થયું એમ. વી ડોન્ટ નો એકચ્યુઅલી કે બેઝડ ઓન ફેક્ટ કે શું થયું હતું એમ, રાઈટ? આ બધું ટોટલી બેઝડ ઓન ફિક્શન એમ. અને સ્પેસિફિકલી ફોકસ ઓન સોશિયલ મીડિયા એમ. હવે આમાં અગેન આ બધામાં આ વસ્તુનો વાંક નથી એમ, સોશિયલ મીડિયાનો વાંક નથી. આપણી સત્સંગની ભાષામાં કહીએ તો સોશિયલ મીડિયા તો ખાલી નિમિત્ત માત્ર છે એમ. ઇટ કેન બી ગુડ, ઇટ કેન બી બેડ, ઇટ ડિપેન્ડ્સ ઓન મી કે મારે એમાંથી શું લેવું છે. સો ધ કન્ટેન્ટ ઓફ ધ સોશિયલ મીડિયા, ધેટ્સ ધ મેજર પાર્ટ, કે આપણે એના ઉપર ફોકસ કરીએ એમ. અગેન તો રીલ ક્યાં ક્યાં જોવા મળે આપણને, કે ક્યાંથી જોઈ શકાય એમ? તો સ્ટાર્ટ વિથ ઇન્સ્ટાગ્રામ. 30 સેકન્ડ, મિનિટ ફરતી જ રહે, બંધ જ ના થાય. આંગળી દુખી જાય તો બીજા હાથથી શરૂ કરીએ આમાં, પણ એ તો રહે જ. અને સેન્ડિંગ એકબીજાને મોકલતા રહે, એટલે મેં આ જોઈ ત્યાં જોઈ કે ન જોઈએ એમ, તું હસ હું હસવું એવું. સ્નેપચેટ આ અઘરું છે જરાક એમ, સ્ટ્રીક વાળું નવું ક્રેઝ લાવ્યા એમ. રીલમાં તો કેવું તમે 2 દિવસ ન મોકલો તો ચાલે એમ, કામમાં રહી ગયો છે કે જોબ પરથી આવ્યો છે. સ્નેપચેટમાં તો બધા કે મારી 500-700 સ્ટ્રીક થઈ, મને એવાય મળેલા છે. 700 સ્ટ્રીક એટલે કેવું કે કન્ટિન્યુઅસ 700 ડેઝ, એવરી ટાઈમ એને 24 કલાકમાં એક પિક્ચર ગમે એવો કાળો થોડો ઘણી વખત તમે હાથ આડા રાખીને ફોટો પાડીને મોકલી દઈએ, ખાલી સ્ટ્રીક લખેલું, રાઈટ? તો 700 દિવસ સુધી એક ધારું દરેકને ફોટો મોકલવાનો. એવી તેની એક હારે ન હોય, પાછી 15 જણા હારે હોય. એ ટાઈમ કાઢવાનો, યાદ રાખવાનું. અને 700 દિવસમાં જસ્ટ ઇમેજિન 507મા દિવસે બંધ થઈ જાય તો કેવું દુઃખ લાગે. એકથી શરૂ કરવાનું, રાઈટ? અને પાછું ટાર્ગેટ કહે કે મારી 700 થઈ, કે મારી તો 800 છે. પછી ટ્વિટર, કપિલ શર્મા રાતે 1:30 વાગે ટ્વીટ કરે અને હલબલી મચી જાય, નેક્સ્ટ ડે ન્યૂઝમાં આવી જાય, રાઈટ? ઇન્કમ ટેક્સ વાળું, નરેન્દ્ર મોદી વાળું, બહુ જૂનું છે એવું. લિંક્ડઇન,
આ બિચારો એક ભાઈ હારો હતો કે જ્યાં આપણે કામની વસ્તુ હતી, જોબ મળતી હતી, પણ હવે એ લોકોએ રીલ સ્ટાર્ટ કરી દીધી. જોબ્સ જોતા જોતા આપણને ખબર ન પડે કે એકાદો વિડીયો આવી જાય, ફિલ્ડનો વિડીયો હોય, ચાલો પોઝિટિવ બી પોઝિટિવ એમ, તો ફિલ્ડનો વિડીયો જોતા જોતા એમને હજી એક વિડીયો જોઈ લે એમ, પછી ફિલ્ડમાંથી ક્યારે ઓફ ફિલ્ડ થઈ જાય એની ખબર નહીં રહેતી આપણને. રે જોબ તો બિચારી સાઈડમાં પડી રહે. ટિકટોક હવે ઇન્ડિયામાંથી બેન થયું. જસ્ટ ઇમેજિન કેટલું ઓવરવેલ્મિંગ હશે એમ, કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને બેન કરવું પડ્યું એમ, કેટલું અફેક્ટ કરતું હશે માઇન્ડને. રે અને યુટ્યુબ અગેન આ એક એવો સોર્સ હતો કે જે આપણને કામના વિડીયો મળતા હતા, રાઈટ, શીખવા માટેના. પણ એ લોકોએ શોર્ટ્સના નામે શરૂ કરી દીધું, ફેરવતા જાઓ. વોટ્સઅપ એક બાકી રહ્યું છે, એ કંઈ નવું ન લાવે તો ફેસબુકમાં આવે છે, રાઈટ. એટલે આ બધી જ વસ્તુમાં આપણને રીલ્સનો સોર્સ છે. આ બધી જગ્યાએ આપણને બધું રીલ જોવા મળે. અગેન ટોટલી બેઝડ ઓન ફિક્શન વાત થઈ એવી રીતે, રાઈટ. હવે આમાં એવું છે કે આપણને એવું લાગે કે વાત બરોબર એમ, ઘણી વખત એવું હોય કે જે વસ્તુ હોય ને આપણને દેખાય ના એમ, પણ આપણે જોઈએ તો આપણને કે ના આ વસ્તુ તો બરોબર છે. એક વિડીયો, ફની વિડીયો છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. આઈડિયા આવ્યો? સ્ટાર્ટિંગમાં જોતા ને એવું લાગે મસ્ત નાઇસ ઝરણું જાય છે, એકદમ ક્લોઝ શોટ હતો ને, તો જો આપણને આમ ફિલિંગ આવતું ને હા કેવું મસ્ત ખળખળ ખળખળ અવાજ આવે છે, ત્યાં કેમેરો ઊંચો કરે અને ખાડો દેખાય, તરત માઇન્ડમાં કેવું થાય કે સાલું દેખાતું હતું પહેલી 15 સેકન્ડ મજા આવતી, સુખ આવતું હતું, પછી ખબર આ તો સારો ખાડો છે એમ. સેમ વસ્તુ આપણી લાઈફમાં થાય. સ્ટાર્ટિંગમાં મજા આવે પણ અલ્ટિમેટલી આપણને ખબર નહીં કેટલું નુકસાનદાયક છે એમાંથી સુખ નહીં આવે. પછી દેખાદેખી, મેં કીધું એની જેમ સ્ટ્રીક મોકલવાની, રાઈટ. મારી 700 છે, મોટા મયંકભાઈ આવીને એમ કે મારી 1000 છે, તો મને એમ થારું મયંકભાઈની 1000 છે તો મારે થોડીક મહેનત કરવી જોઈએ નહીં એમ, એટલે હું શરૂ કરું એની પાછળ એમ. મારું જોઈને કોઈક બીજો જો ઊભો જ થયો હોય કે 200 વાળો હોય એમ કે ના ભાઈ તો પહેલાં 500 પગવું પડશે, ત્યાંથી 700 ને પછી 1000 એમ, એટલે મારું જોઈને શરૂ કરે. એટલે એકબીજાની દેખાદેખીમાં નવું ઊભું થાય. એના માટેની એક નાની ક્લિપ છે. હવે આ બેન સુવા જાય છે બ્રશ કરી, તૈયાર થઈને ફોટો પાડીને મૂકે છે. એનું જોઈને આ ભાઈ ગાડીમાં બેઠો છે. તો આપણે વિડીયો જોયો, રાઈટ. સૌથી પહેલા ભાઈ આવ્યો, કોણ હતો ભાઈ? એટલે બેન હતા, સુવા જતા હતા, એને ફોટો મૂક્યો તૈયાર થઈને. એટલે એનું જોઈને ગાડીમાં બેઠો તો કાંઈ હતું નહીં, આમ બેઠો તો એને એમ થયું આ ભાઈ આ બેને ફોટો મૂક્યો તો હું કેમ ન મૂક્યો. એટલે ખોટું હેલ્મેટ પહેરીને રોડે ગયો, અડધો રોડ દેખાય ને એમ, આખું પિક્ચર ન બતાવ્યું કે આમ નામ ઊભો છે, સાયકલ ન દેખાણી, રાઈટ. અડધો પિક્ચર લીધો, આપણને એમ લાગે સાયકલિંગ કરવા ગયો છે માઉન્ટેન ઉપર એમ. એનું જોઈને ઓલા ભાઈ એવા કપડાં બદલતા હતા, ચેન્જ કરતા હતા, એને કેટલા કપડાં ચેન્જ કર્યા, બધા મેં એક ફોટો પાડ્યો, પછી એનું ટાઈમ લેપ્સ બનાવ્યું, રાઈટ. હવે એમાં કેટલો ટાઈમ લાગે એની પાછું અપલોડ કરવાનું. આમાં જે એટલે હું કરું છું એવું નહીં કહેતા, આપણે બધા હરખા જ છીએ. અપલોડ કરવું એક વસ્તુ નથી, પછી કેપ્શન એ મૂકવું પડે, એના માટે પાછું આપણે ગૂગલ કરીએ, એમાં આપણે રિસર્ચ કરીએ. આ તો જૂનું થઈ ગયું, આમાં હજુ કંઈક ઇનોવેટિવ લાવો એમ. આ બધો જ આપણો ટાઈમ ગયો, રાઈટ. આમાં પછી ઘણી વખત એવો વિચાર કરું જાગ્રતભાઈ કે રાતે સુવા જતા હોય ને તો ઓલું કેવું આમને કીધું ને ઓલું કેવો રોગ થઈ ગયો હતો, મોબો ફોબો નહીં ફોલો, ના એટલે ઓલો મોબાઈલ વાળો ડિસીઝ હતો, મોબાઈલ નોમોફોબિયા, નોબોફોબિયા, રાઈટ. નો મોબાઈલ ફોબિયા એમ. તો હવે એમાં એવું થાય કે હું સુવા જતો હોય તો એમ થાય હાલને જોઈ લો કોઈ મેસેજ નથી આવી ગયો, અને હું મુકેશભાઈ અંબાણી મને મેસેજ કરવાની નહીં, રાઈટ. અને જે કરવાના હોય એવું ઇમ્પોર્ટન્ટ હોય મને ફોન કરીને પૂછવાના જ છે ને કે ભાઈ શું છે હું નહીં. તો હું મને એવી ટેવ કે સુવા જતા પહેલાં એકવાર ફોન જોઉં, એમાં જોતા જોતા ખબર ના પડે ક્યારે એમાંથી ધીમેથી હું ઇન્સ્ટાગ્રામમાં આવી જાય એમ. કારણ કે બધી જેટલી સોશિયલ મીડિયા ફોનમાં હોય ને બધી એકવાર રાઉસ થઈ જવી પડે, તો કોઈ રહી ન જવું પડે આપણને રિપ્લાય આપ્યા વગરનું એવું એમ. ઇટ્સ બેડ ઇમ્પ્રેશન એમ. તો એ જોતા જોતા 12 1 વાગી જાય ને ત્યારે તો રિયલાઇઝ થાય, આંખો બળવા મળે ને ઓહો 1 વાગી ગયો, પછી સવાર 6 વાગે તો જોબ જવાનું જ હોય, પછી રિગ્રેટ ફીલ થાય કે અરે યાર જોબ જવાનું મોડું થઈ ગયું, આવું છે ને તેવું છે. આવું કેમ થાય જાગ્રત? મને પણ આવું બહુ થાય.
હું રાત્રે સુવા જાઉં ને ત્યારે જ આપણે કોઈ રીલ ચાલુ થઈ ગઈ, એકથી બીજી, બીજીથી ત્રીજી, ને એ આખી સિસ્ટમ છે પાછી. એ સિસ્ટમને સમજવા માટે એક સોશિયલ ડિલેમા કરીને ડોક્યુમેન્ટરી છે નેટફ્લિક્સ પર. ભાઈ કહેતા હતા ને કે નેટફ્લિક્સને સબસ્ક્રિપ્શન કેમ જોઈએ, તો કામની વસ્તુ છે. હા, તો એના માટે એક આખી સોશિયલ ડિલેમાની. સત્સંગમાં આપણે અહીંયા આવ્યા ને ત્યારે હું નવો આવ્યો હતો ને સભા પર, તો ત્યારે મેં એક કહેવત સાંભળી હતી એમ કે તુમ આયે નહીં હો તુમ બુલાએ ગયે હો એમ. કારણ કે આજથી 5 વર્ષ પહેલાં હું વિચાર કરું તો મને હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી કોઈ આઈડિયા નહોતો. પણ અત્યારે સ્વામીજી એમના યોગમાં લીધો, એમની ઓળખાણ કરાવી, અમરીશ બનાવ્યો, અને અત્યારે સત્સંગમાં રાખ્યો. રાઈટ, આવા સારા ફેમિલી વચ્ચે મને રાખ્યો છે. એટલે હું એવું કહી નાખું કે હું સત્સંગમાં આવ્યો છું, મને બોલાવવામાં આવ્યો છે. રાઈટ, સેમ વસ્તુ સોશિયલ મીડિયામાં અત્યારે આપણને બધું આપણે જોતા હતા એમ, તું દેખ નહીં રહ્યો, તું દિખાયા જા રહા હે. આપણે વસ્તુ આપણને એમ થાય કે હું સ્ક્રોલ કરું છું, મને ગમે છે, પણ એકચ્યુઅલમાં ગમતું નથી. આ લોકો પૈસા કમાય છે. આ ડોક્યુમેન્ટરી છે ને 2020માં રિલીઝ થઈ હતી, વિચ મીન્સ કે એ લોકો રિસર્ચ કર્યું છે એની પહેલાંની. ખાલી આપણે આપણો વિચાર કરીએ તો 2020થી હું તો બધું રિયલાઇઝ છું જ્યારથી જોઈએ ત્યારથી તો પછી બધો મારો ડેટા જતો રહે ને, પહેલાંનો તો જાતો જ તો એમ. એમાંથી આ લોકો પૈસા કમાય છે એટ કોસ્ટ ઓફ વોટ? એટ માય ટાઈમ એમ. મારો ટાઈમ એકવાર ગયો એ ગયો. આજે 7 વાગી ગયા હતા, સાંજ નહીં વાગી ગયા, હવે પછી ક્યારેય નહીં વાગે. એ સીધું આવતીકાલ જ થશે એમ. સેકન્ડ ગઈ એમ. આ વસ્તુ આપણે પાછી નહીં લાવી શકવાને, પણ આગળ જતી ના રહે એના માટે આપણે ધ્યાન રાખવાનું છે મેઇન વસ્તુ તો. એટલે કે આ વસ્તુ જોઈએ, ટાઈમ છે, ટાઈમ ઇઝ લાઈક અ મની એમ. આ બધી વસ્તુમાં આપણે કરીએ, સવારમાં જાગીને ગુડ મોર્નિંગનો મેસેજ કરીએ, રાતે સૂતા પહેલાં ગુડ નાઇટનો કરીએ, કોઈ તો સુવિચાર મોકલે બધાને, બ્રોડકાસ્ટ કરી જ દો સીધું આવે. એટલે ઘણી વખત તો આપણું આપણે ફરીને પાછું આવે. રાઈટ, એમાં આપણો કેટલો ટાઈમ જાય એમ. એનો 100% એ ટાઈમ ન યુઝ કરો, પણ એટલીસ્ટ 10%, 20% ટાઈમ જો આપણે આપણી કરિયર પાછળ યુઝ કરીએ. અત્યારે હું ભણું છું તો સ્વામીજી કહે, રાઈટ, સ્ટડી વાઇલ યુ સ્ટડી, વર્ક વાઇલ યુ વર્ક, અને પ્લે વાઇલ યુ પ્લે. ચાલું મારું ઊંધું છે. સ્ટડી વાઇલ યુ રીલ, વર્ક વાઇલ યુ રીલ, ને પ્લે વાઇલ યુ રીલ. એમ બધું રીલમાં જ જાય છે, અને મારી રીલ ઉતરી જશે, ખબર નહીં પડે ક્યારે. જ્યારે ઉતરી જશે ત્યારે ટાઈમ વયો ગયો હશે. જે બધા ભક્તો મારી સાથે રહે છે એ બધા મારી કરતાં આગળ હશે ને હું રીલ મોકલવામાં પાછળ રહી જાય છે. તો એ ટાઈમ હું મારા કરિયર પાછળ આપણે ઇન્વેસ્ટ કરું. મારી ફિલ્ડના જે ભક્તો છે અહીંયા મંડળમાં, મંદિરે, એ લોકોનું હું કોન્ટેક્ટ કરું એમ, અને લિંક એસ્ટાબ્લિશ કરું કે ભાઈ મારે આમાં આગળ જવા માટે શું કરવું જોઈએ એમ, કયું સર્ટિફિકેશન કરાય, કયા કોર્સ કરાય, કઈ જગ્યાએ અપ્લાય કરાય, કેવી પોઝિશન અપ્લાય કરાય. તો રાઈટ, આ રીતે હું યુટિલાઇઝ કરી શકું એમ. અને આપણે એવું એક કોમન રીઝન આપીએ એમ કે માર્કેટમાં અપડેટ રહેવા માટે આ બધી વસ્તુ હું કરું છું. માર્કેટને શું થાય ખબર તો હોવી પડે ને એમ. પણ કદાચ ખબર પડી જશે, પણ મારા હાથમાં છે બદલવાનું. યુક્રેને રશિયા ઉપર બોમ્બ ફેંકો, મને ખબર પડી કે હા ભાઈ ફેંકો, આટલી મિનિટે આટલી સેકન્ડે ફેંકો એમ, પણ હું પાછો લઈ શકવાનો છું. ફૂટી ગયો ભાઈ, જે થવાનું તે થઈ ગયું એમ. એ ઇન્ફોર્મેશનનું હું શું કરીશ એમ. એટલે એની પાછળ ટાઈમ બગાડવા કરતાં કરિયર પાછળ જવું એમ. પ્લસ આ સોશિયલ ડિલેમા ડોક્યુમેન્ટમાં એ લોકો વાત કરે છે કે હુ ઇઝ ધ પ્રોડક્ટ, ક્યાંથી એ લોકો અર્ન કરે છે આ વસ્તુ. આપણે એક પ્રોડક્ટ છે, આપણો ટાઈમ પ્રોડક્ટ છે, એનાથી એ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અર્ન કરે છે. એ લોકોને કોઈ પૈસા બીજું કોઈ નથી, આપણે એ લોકોને આપીએ છીએ, આપણો ટાઈમ આપીએ છીએ, જેનાથી એ લોકો બીજા પ્રમોટર્સને એનાથી અર્ન કરે છે. એટલે પાર્થભાઈએ જેમ વાત કરી કે વોટ આર વી લૂઝિંગ, તો આપણે આપણો ટાઈમ લૂઝ કરીએ છીએ. અનધર ફેક્ટર કે આપણે ફોમો કેમ થાય, તો સોશિયલાઇઝેશન. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇન્ટરનલાઇઝિંગ ધ નોર્મ્સ એન્ડ આઈડિયોલોજીસ ઓફ ધ સોસાયટી. અરે ભાઈ થોડુંક નીચે લાવો ને લેવલ એમ યાર. Okay. થોડુંક આઈડિયોલોજીસ નહીં હોય. ઓકે, બેટર છે, લેટ્સ ગૂગલ ઇટ. લેટ્સ ગૂગલ સોશિયલાઇઝેશન. વિડીયો ટીમને પ્રાર્થના કરીએ ગૂગલ કરી દે આપણને જરાક. ના, ફોન મને આપણા બધા માટે મહેનત કરે છે. સો અહીંયા લખેલું છે કે એક્ટિવિટી ઓફ મિક્સિંગ સોશિયલી વિથ અધર્સ અને ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ટુ બિહેવ ઇન અ વે દેટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ સોસાયટી. એટલે કે કદાચ આપણે અહીંયા વર્ક પ્લેસમાં કામ કરતા હોય એન્ડ બધા મિક્સ થવા માટે દે આર ટ્રાઇંગ ટુ ટેક અપ સ્મોકિંગ ઓર ડ્રિંકિંગ, અને ઇફ આઈ ડૂ દેટ, તો દેટ ઇઝ સોશિયલાઇઝેશન અકોર્ડિંગ ટુ ગૂગલ. પણ આપણા માટે લેટ્સ સે એનો પ્રસંગ એક પછીથી વાત કરીશું, બટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ નાઉ વોટ આર ધ ટાઈપ્સ ઓફ સોશિયલાઇઝેશન. એ પણ ગૂગલ કર. આ તો આપણને બધા ગૂગલ પર વિશ્વાસ કરો ને એમ, કે એ ગૂગલ ખોટું ન કહે, કહી દે જે કે સાચું જ કે એમ. ઓકે, સો અહીંયા તો જો કેટલી બધી લિસ્ટ છે જેમાં ટાઈપ્સ છે સોશિયલાઇઝેશનના. હજુ તો બીજા 11 મોર છે.
આ કેટલા 3 ને 3 6 ને 3 9 ને પછી બીજા 11 એમ ટોટલ 20 ટાઈપના સોશિયલાઇઝેશન છે એમ. સાલું આમાં તો કન્ફ્યુઝન ઓછું હતું તો હજુ 20 ટાઈપ અલગ આવ્યા એમ. આપણા હિસાબે સોશિયલાઇઝેશન એટલે હળી મળી એ જ સોશિયલાઇઝેશન. આ તો હજુ અલગ અલગ એમાં 20 કેટેગરી પાડી છે એમ. પાછું પ્રેઝન્ટેશન કરીએ. હવે આપણે કન્ફ્યુઝ થઈએ રાઈટ કે મારે કઈ જગ્યાએ સોશિયલાઇઝ થવાનું એમ. કારણ કે આટલું બધું હોય તો કન્ફ્યુઝન આવે ને એમ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્કૂલમાં ભણતા હોય એના માટે છે. કોલેજ ને વર્ક પ્લેસ 3 કેટેગરી આપણા માટે મેજર પડે રાઈટ. જો હું સ્કૂલ હોઉં આપણે બધે જ સોશિયલાઇઝ થવા માંડીએ રાઈટ, પણ આપણે કઈ જગ્યાએ નથી થવાનું પહેલાં ફોકસ એના ઉપર કરીએ. જયંતિ બાપા કે જે નથી કરવાની ના કરીએ ને તો જે કરવાનું છે ને ઓટોમેટિક થવા માંડે એમ રાઈટ. તો આપણે કઈ જગ્યાએ સ્કૂલમાં તો કે બધા ચીટિંગ કરતા હોય ને એક્ઝામમાં રાઈટ, એમાં આપણે સોશિયલાઇઝ નહીં બધા કરે તો હું કરું એમ ના, આપણે પકડાઈ જશું તો આપણો વારો પડી જશે રાઈટ. કોલેજમાં અસાઇનમેન્ટ થઈ ગયું તારું લાઈન બંધ એનું કોપી કરી નાખું એમ. તમારો જીગરજાન દોસ્ત હોય એમ એ કોપી કરશે ને પ્લેગરિઝમ એવું તો બેવને આવવાનું છે, એવું નથી કે તમને જ નહીં આવે ને પેલાને જ આવશે એમ રાઈટ. એની પાછળ તમારું કરિયર ગયું નહીં કે તો ફ્રેન્ડને હેલ્પ નહીં કરવાની એમ. બટ ધેર ઇઝ અ સર્ટેન વે કે તમે એટલા ટાઈમમાં હેલ્પ કરી શકો અને શીખવાડી શકો અને તમારું હોમવર્ક ના આપી શકો રાઈટ. માસ બંકમાં નહીં જોડાઈ જવાનું કે બધા રજા પાડે તો હું પાડું એમ. પછી વર્ક પ્લેસ અગેન ત્યાં પોલિટિક્સ થાય કે આ તો આમ કહેતો હતો ને આ તો આમ કહેતો હતો એમ. એમાં આપણું કોઈ કંઈક કહેતું જોઈએ પણ આપણને ન ખબર હોય એમાં જોડાઈ ગયા અને અલ્ટિમેટલી વાત મેનેજર સુધી પહોંચી ગઈ તો આપણને ફાયર કરી દીધું. એમાં લોસ કોનો ગયો, મારો ગયો કે બીજા બધાનો ગયો? પોલિટિક્સ તો બધા રમતા હતા. હું તો એવી આર્ગ્યુ ના કર્યો કે આ કહેતો હતો ને આ કહેતો હતો એમ, કારણ કે પકડાનો તો હું છું, જે પકડાય એ જ ચોર હોય. પછી હેપી આવર્સ, આ બહુ ક્રિટિકલ ટર્મ છે કોર્પોરેટ વર્લ્ડમાં. હેપી આવર એટલે કેવું કે એમાં તમને બધી જ વસ્તુ આપી દે એમ. જોબ પતે ને આપણે 9 to 5 જોબ હોય ફોર એક્ઝામ્પલ, તો 5 વાગ્યા પછી એનો હેપી આવર સ્ટાર્ટ થાય. એમાં તમને એક પર એક ફ્રી કે $100 ગ્લાસ હોય તો $50 ગ્લાસ તમારે બિયરનો, બધું એવું જ તેને એમ. ન કરવાની વસ્તુ બધી જ તમને સસ્તામાં મળે. એ હેપી આવર આ લોકોનો અહીંયા હિસાબે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે. એમાં સોશિયલાઇઝ નહીં થવાનું એમ, કારણ કે જોબ પત્યા પછી બધા ઘરે કરે તો બધા કે ચાલો આપણે ડાઉનટાઉન જઈએ એમ, લેટ્સ ગો ફોર હેપી આવર એમ. પણ એ વસ્તુમાં આપણે સોશિયલાઇઝ થવાની જરૂર નથી એમ. અગેન આટલી બધી જગ્યાએ નથી થવું, પણ થવું કઈ રીતે નહીં એમ, કારણ કે પિયર પ્રેશર તો હોય જ તેને રાઈટ. એના માટેની ટેકનિક છે લર્ન ટુ સે નો એમ. કારણ કે આપણને વસ્તુ બોલતા નથી આવડતી. આ વસ્તુ ના પાડવામાં આપણને બધા બહુ પરિબળો નડે એમ. સાત્વિકતા નડે, હું કેવો લાગીશ એમ, આ બધા શું વિચારશે હું ના પાડીશ તો એમ. આવું થોડું કરાય એમ. એટલે ભાઈ એને સારું લગાડવાના ચક્કરમાં મારું શું કામ બગાડવું એમ? એનું જે થવું એ થાય પણ મારું શું કામ બગાડું છું એમ રાઈટ. તો હવે પ્રશ્ન એવો કે તો થવાનું ક્યાં એમ? આ બધે નથી થવું તો થવું ક્યાં એમ? તો કે હાઉસમેટ એમ. આપણે જે ઘર મંદિરમાં રહીએ છીએ ઘરમાં એમાં આપણે એક રૂમમાં રહેતા હોય રાઈટ. આઈધર 2 ભક્તો રહેતા હોય કે 3 રહેતા હોય, તો સ્ટાર્ટ ત્યાંથી કરીએ એમ કે મારી રૂમમાં જે મારી સિવાયના બીજા 2 ભક્તો છે એ ભક્તો હું પહેલાં ઇન્ડલ્સ થાવે. બ્રધરહુડ, નાનો ભાઈ હોય, કઝિન્સ બધા હારે રહેતા હોય રાઈટ વેકેશન, તો આપણે કેવી રીતે ભેગા થઈએ? ભાઈ શું હાલે, કેમ છે, કેમ ને એવું બધું પૂછે રાઈટ, સારું મોડું પૂછે એમ. તો સ્ટાર્ટ ત્યાંથી કરાય. પછી એક સ્ટેપ આગળ જઈએ તો વિથ કાર્યકર્તા, તો કાર્યકર્તા ખુલ્લા દિલનો સંબંધ રાખીએ. મને ક્યારેક લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય, હું કોઈને ના કહી શકું પણ કાર્યકર્તાને કહી શકતો, તો કાર્યકર્તા તો મારી કરતાં આગળ છે ને, એમના મારા માટે કોઈ સ્વાર્થ નથી, તો એ મને ઓપન હાર્ટેડલી હેલ્પ કરી શકે એમ, જો મારે યાર એમનો એવો સંબંધ હોય તો એમ. હજુ એક સ્ટેપ આગળ જઈએ આપણે તો કે વિથ સંતો, અધિકાર કરીને આપણને ટૂંકી વળી શકીએ એમ. ખબર નહીં પડતી તારે આમ કરવાનું જ છે. જાગૃતભાઈને પ્રવચન જે આજ્ઞા કરી હતી એમ. શું હતું જાગૃતભાઈ? કોલેજ એટલે મને 12th પછી મારા બેચલર્સના એપ્લિકેશન્સ કરતો હતો અને ત્યારે પ્રબોધ સ્વામીજીએ મને એવું કીધેલું કે તને જે કોલેજમાં જોઈએ છે એમાં મળશે, પણ તારે 3 વસ્તુ ફોલો કરવાની. જે રેસિપી ઓફ સક્સેસ અમારા એવીએમના એવરી બોર્ડ્સ પર લખેલું હતું કે કંપની ઓફ ગુડ ફ્રેન્ડ્સ, પછી અર્નેસ્ટ પ્રેયર અને સિન્સિયર હાર્ડવર્ક. એટલે આ વસ્તુ કીધેલું એમને. મેં ફોલો કરી નહીં કરી એ તો મને જ ખબર, પણ જેમાં મેં વિચારેલું હતું કે મને આમાં જવું છે, શિવના આદર યુનિવર્સિટી કરીને જેનું રિસર્ચ સારું હતું, એટલે મેં વિચાર્યું કે એમાં મારે જવું જ. અને એમાં મળી ગયેલું. જે પોસિબિલિટી બહુ ઓછી લાગતી હતી મને પોતે જ, પણ એમને કીધેલું કે આટલું વસ્તુ, પણ એ પછી મને જ ખબર કેટલું ફોલો થયું નહીં થયું. પણ આ વસ્તુ એમને સંતો સાથે આપણી ફ્રેન્ડશીપ હોય તો આટલો ફરક પડે એમ. કારણ કે ઘણી વખત આપણને ખબર નહીં કે મારે શું કરવાનું છે, સંતો આપણને હેલ્પ કરે એમ. હવે અમે ડિસ્કસ કરતા હતા ને આ વસ્તુ, ત્યારે જાગૃતભાઈ એક પ્રસંગની વાત કરતા હતા લાસ્ટ યર કોલમ્બસ શિબિર. એટલે કોલમ્બસ શિબિરમાં, એટલે એમાં છે ને તે 2023ની યુવા શિબિરમાં આ વાત થાય છે કે યશભાઈ કરીને એક 2016-2017માં એક યુએસમાં એક ભાઈ આવે છે અને એને એનું પ્રોફેશનલ કરિયર સ્ટાર્ટ થાય છે અને ધીરે ધીરે એને ખબર પડે છે હેપી આવરનો ટર્મ. એટલે ત્યાં એ ભાઈ જાય છે, બટ ભાઈ સંસ્કારી, લાઈક ફ્રોમ અ ગુડ હોમ. તો એ ભાઈને
એટલું છે કે હું જાઉં પણ મને આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અપ ડ્રિંકિંગ. એને આ વસ્તુ ચાલ્યા જ કરે છે. અને હી અટેન્ડેડ 2018ની યુવા શિબિર, અને ત્યાં Q&A સેશન્સ હોય છે. અને એમાં કેવું હોય કે બધા મોર દેન 2500 ક્વેશ્ચન્સ બધા એ લોકો સબમિટ કરે છે. અને એવું હોય કે રેન્ડમલી કોઈ બી બધા જ્યાં સંતોષ પ્રેઝન્ટ હતા અને એમાંથી કોઈ પણ એક મતલબ એ સંતોષમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન ચૂઝ કરે, અને યશભાઈનું ફોર્ચ્યુનેટલી પ્રબોધ સ્વામીજી પિક કરે છે એમનો ક્વેશ્ચન. અને એમનો ક્વેશ્ચન હોય છે કે આ ડિલેમાં કે હું ડ્રિંકિંગ સ્ટાર્ટ કરું, કારણ કે આ ને એની પહેલાં આ બધા પહેલાં વચ્ચે એના ફ્રેન્ડને પૂછે છે, એના આગળ યુવા શિબિર પહેલાં એનો ફ્રેન્ડ હી ગિવ્સ 2 more ગુડ રીઝન્સ. એક કે યુએસના કલ્ચર પ્રમાણે તારે પ્રેક્ટિકલ તો થવું જ પડે, અને બીજું કે આ વેસ્ટર્ન કલ્ચરમાં તારે સસ્ટેન તો કરવું છે ને, સસ્ટેન ઇઝ ધ વર્ડ. અને પછી પ્રબોધ સ્વામીજી એમને શું કહે છે? પ્રબોધ સ્વામીનો આન્સર સ્ટાર્ટ્સ વિથ કે અમે પણ સોશિયલાઇઝ કરીએ જ છે, અમને ક્યાં એની જરૂર પડે છે. એન્ડ જ્યારે એ કન્ક્લુડ કરે છે પ્રબોધ સ્વામીજી, ત્યારે એવું કહે છે કે આપણે જો સ્વામીજીના દીકરા થઈને જીવીએ, સ્વધર્મયુક્ત જીવન જીવીએ, તો આપણે કોઈની સાથે સોશિયલાઇઝ કરવાની જરૂર નથી. લોકો આપણી સાથે આવશે સોશિયલાઇઝ કરવા. આપણે અહીંયા જોઈએ તો કપિભાઈને જોઈએ તો હી ઇઝ IT સર્વિસ મેનેજર. એમની સાથે કેટલા લોકો એમની અંદર કામ કરતા હશે, સોશિયલાઇઝેશન ચાલતું જ હશે. એમને કોઈ દિવસ આ બધી જરૂર નથી પડી. આ યશભાઈની વાત કરું તો હી ફોલોડ ધીસ આજ્ઞા પ્રબોધ સ્વામીજીની. અત્યારે જ્યારે 2023માં જે એ ભાઈ વાત કરે છે કે યશભાઈની વાત કરે છે કે હી ઇઝ કરન્ટલી વર્કિંગ એઝ અ સિનિયર QA એનાલિસ્ટ. હી ઇઝ વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ ઓફ $50 million, જેને લીડ કરે છે. તો એને સોશિયલાઇઝેશન નહીં કરવું પડતું હશે? કેટલા લોકો સાથે સોશિયલાઇઝેશન કરવું પડતું હશે? એટલે ઇટ ડઝન્ટ મીન કે ગૂગલનો જે હતું ને કે એ લોકો જે કરે છે એ આપણે કરવું જોઈએ અને એવી રીતે સોશિયલાઇઝ થાય. બટ યશભાઈ પ્રૂવડ ઇટ રોંગ. હવે ત્રીજો ફેક્ટર છે કે લોકો શું કહે છે. આ બહુ ક્રિટિકલ વાળો છે. આ આપણને ડગલે ને પગલે હારે ને હારે જ ઊભો હોય એમ કે લોકો શું કહે છે. તો પહેલાં આપણા ડે ટુ ડે સિનેરિયો ડિસ્કસ કરી લઈએ થોડા. સિલેક્ટિંગ ક્લોથ્સ વિચ કવર ધ ટમી. એટલે પહેલાં પાર્થભાઈ મારી જ વાત કરું તો પહેલાં મને કહેતા કે લોકો જાડીઓ છે, તો હું ઓવરસાઇઝ કપડાં પહેરવાનું ચાલુ કર્યું. તો ઓવરસાઇઝ પહેરવાનું ચાલુ કર્યું તો ભક્તો કે બ્લેન્કેટ જેવો લાગે છે. હવે એવું કહેવાવાળા, હવે મારે કેવો ડિસિઝન લેવાનો? ઓકે, નેક્સ્ટ સિનેરિયો. ફૂડ કોન્શિયસ, રાઈટ? પેટ બહાર નીકળતો એટલે આપણને એમ થાય થોડુંક જમવામાં ધ્યાન રાખીએ એમ. એટલે આપણે જીગર કરીને ડાયટ શરૂ કરીએ. બહુ બધા વિડીયો જોઈએ પહેલાં, પછી ડાયટ સ્ટાર્ટ કરીએ. અને કોઈક જીગરવાળો હોય ને એનથી વાળો તે પૈસા દઈને ડાયટિશિયન હાયર કરે. એને પૈસા આપીશ પણ તું મને કે મારે શું જમવાનું એમ. જે દિવસે આપણે સ્ટાર્ટ કર્યું એ દિવસે રાતે કોઈક ભગત આવે અને ફર્સ્ટ ક્લાસ ડોમિનોસના પીઝા રેડી હોય, એક્સ્ટ્રા ચીઝ હારે એમ. અને પછી ડીમોટી એટલે સ્ટાર્ટ કરે એમ. ડાયટ તો કરાતું હશે એમ, ખાવા હાટું તો આવ્યા છે, જિંદગી તો ખાવા હાટું તો મળી છે એમ. ડાયટ શું કરવાનું? હજુ તો થતું હોય ત્યાં પાછું આજુબાજુમાં જે રહેતા હોય જ, રાઈટ? અગેનની વસ્તુ પડી ગઈ. હવે હેલ્થ કોન્શિયસ. અગેન પેટ. સ્વામીજી એમ કે પેટ હોય ને એનાથી ભજન ના થાય એમ, ભજન સ્વાધ્યાય ના કરે કે. તો એ આધ્યાત્મિક એંગલ આપણે લઈને ટ્રાય કરીએ એમ કે ના હવે ચાલું જીમ તો સ્ટાર્ટ કરવું જ છે એમ. ભક્તોના નામ નહીં લેતો પણ આઈડિયા આવી જશે. ભક્તો જીમ સ્ટાર્ટ કરે છે પણ જવાતું નથી એમ, રાઈટ? કન્સિસ્ટન્સી નહીં રહેતી આપણાથી એમ. આ વસ્તુ થઈ આપણી. એક પ્રસંગ સાંભળ્યો હતો કે શંકર ભગવાન અને પાર્વતી માતા છે ને વેશ બદલીને પૃથ્વી પર આવ્યા હોય ને વિચરણ માટે નીકળ્યા હોય, એક ગામથી ગામ ફરતા હોય એમ. તેમનું વાહન પોઠ્યો, નંદી ગાય, રાઈટ? તો એ સ્ટાર્ટિંગ એક જગ્યાએથી વિચરણ સ્ટાર્ટ કરે ને તો શંકર ભગવાન એવું કે પાર્વતી માતાને કે તમે પોઠિયા ઉપર બેસી જાઓ, લેડીઝ ફર્સ્ટ, રાઈટ? આપણે લેડી બહેનોની રિસ્પેક્ટ કરીએ કે આટલું બધું દૂર જવું છે તો ચાલે ના બહેનો એમ. તો પાર્વતી માતાને પોઠિયા પર બેસાડે છે ને પછી જાય છે. તો એક ગામના પાદરે પહોંચે ને તો અહીંયા બધા બેઠા હોય, રાઈટ? ચોરા ઉપર. એવી કમેન્ટ કરે છે એમ કે આ કેવી પત્ની છે એમ, કે એના ધણીને હકાવે છે રોડ ઉપર એમ, પોતે નથી હાલતી રોડ ઉપર એમ. પતિવ્રતાસીનો નિયમ હોય, રાઈટ? તો કે ધણીને કાંઈ ન થવું પડે એમ. એટલે સહેજ આગળ જાય છે ને પછી પોઝિશન સ્વિચ થઈ જાય છે. શંકર ભગવાનને બેસાડે છે ને પાર્વતી માતા ચાલતા ચાલતા આવે છે. બીજું ગામ આવે છે અને ત્યાં બીજા મળે એમ કે આ કેવો ધણી છે એમ. એને ઘરવાળીને હકાવતી હાલતી લવાય એમ, એને ન બેસાડે એની ઉપર એમ. પછી સહેજ આગળ જાય છે ને પછી બંને બેસી જાય છે એમ. બે સિનેરિયો ટ્રાય થઈ ગયા, રાઈટ? સ્વિચ તો કર્યું હતું. પછી બંને બેસી જાય છે ને પછી આગળ જાય છે ગામમાં. ત્રીજું ગામ આવે તો ત્યાં પાછો બીજું એક હોય મારી જોડે એમ કે આમનામાં કે જીવ, કારણ કે વેશ પલટી કરેલું હતું એટલે એવું કમેન્ટ કરે આમનામ જીવ દયા જેવું નહીં હોય એમ. પ્રાણીમાં જીવ તો હોય જ તે એની માથે બેહીને જવાતું હશે એમ, એટલી તો ખબર પડવી પડે કે નહીં.
એટલે બંને જણા ઉતરી જાય છે, પાર્વતીજી ને શંકર ભગવાન બેવ. ચોથા ગામમાં જાય, ચોથા ગામના પાદરે પહોંચે છે. તો ત્યાં બીજો એક આવ્યો ભગત, બધા બેઠા હોય એમાંથી, એને એવું કમેન્ટ કરી એમ કે પહેલાના જમાનામાં આપણે બળદગાડું રાખતા, રાઈટ, એક જગ્યાએથી ટ્રાન્સપોર્ટેશન માટે એમ. તો ગાડું કરી લેવાય ને હાલતું આવતું થોડું જવાય, જનાવર તો તમારી હારે છે જ તે, બળદગાડું કરવું હોય તો, રાઈટ, ગાય તો છે જ તે તમારી હારે, એમ તો બળદગાડું કરી લેવાય ને એમ. ઈ ગામ પાછું ને પછી પ્રસંગ પૂરો થઈ ગયો એમ. આના પરથી સમજવાનું શું છે એમ, જો આ તો ભગવાનની સમસ્યા હતી, રાઈટ, આપણે તો જીવ જેવા જીવ છે, આપણને તો પ્રશ્ન નડવાનો જ છે. પણ વસ્તુ કે લોકો તો કહેશે જ, આપણે શું કરવું છે ને, આપણે કોન્સન્ટ્રેટ એના પર કરવાનું છે. આના પરથી એક શાયરી યાદ આવી ગઈ, અર્પણભાઈ જોયા ને તો વાહ વાહ, જા મસ્ત છે. किसी ने बड़े कमाल की बात कही है कि लोगों की बातों को दिल से मत लगाना, लोग तो अमरूद खरीदने से हैं ना और बाद में नमक लगा के खाते हैं. આવું છે, રાઈટ. આમાં કોનું માનવું ને કોનું ન માનવું. એટલે લારી વાળાને 10 મિનિટ માથું ખાવ તમે, કયું સારું બે ચાખી લઈએ એટલામાં ને એટલામાં એમ. પછી છેલ્લે તો નાખું મીઠું, તો મસાલો ભૂલી ગયો ને આગળ વાગે ને પાસે મસાલો તો રહી ગયો લાવવાનો એમ. તો ભાઈ તારે જમરૂખ ખાવું છે કે મસાલો ખાવો છે એમ. ચાટ મસાલા ફેન હોય અમુક જે અમારે જેવા જલજીરા કે બધામાં થોડુંક તો જોઈએ જ એમ એવું, રાઈટ. પણ હવે આપણે પ્રગટનો યોગ મળ્યો છે, રાઈટ. પ્રભુ સ્વામી જે આપણને ગ્રહણ કર્યા છે, આપણને એમની ઓળખાણ કરાવી છે, આપણે સભા ભરીએ છીએ. તો બિંગ અ સત્સંગી આપણું લક્ષણ શું હોવું જોઈએ એમ, આપણો અપ્રોચ શું હોવો જોઈએ એમ. તો મારે સ્વામીની વાતમાં એક વાત છે કે નિરંતર પાછા વળીને જોવું, સર્વે ક્રિયાને વિશે પાછા ફરીને જોવું કે હું શું કરવા આવ્યો છું ને હું શું કરી રહ્યો છું એમ. તો બિંગ અ સત્સંગી, હું કોઈ પણ એવી વસ્તુ કરતો તો મારે પહેલાં મારા માઇન્ડને એવું પૂછવાનું, મારા મનને એમ કે હું આ ક્રિયા કરું છું તો એ પ્રબોધ સ્વામીજીને ગમશે, એમના ગમતામાં કરું છું. જો જવાબ હા મળે તો બિંદાસ કરવાની, ના પ્રબોધ સ્વામીજી ખુશ છે, સેવા, ફોર એક્ઝામ્પલ સેવા કરતા હોય, ભક્તો આરે ફરવા જતા હોય, આઉટિંગ, રાઈટ, ફરવા જવું કે ગુનો નહીં. બધા ભક્તો, આપણે બધા કેમ્પિંગમાં ગયા હતા ને, 250-300+ ભક્તો ભેગા થયા હતા, આપણે કંઈ ગુનો નહીં કર્યો એમ. ભક્તો સાથે ગયા હતા એમથી પ્રભુ સ્વામીજીના ગમતામાં ક્રિયા કરી, રાઈટ, તો બિંદાસ કરવાની એમ. પણ જ્યારે એવું થાય કે પ્રભુ સ્વામીજી નહીં ગમે એમ, તો જાગ્રત સાધક તરીકે આપણે ત્યાંથી કટ વળી જવાનું કે ના, પ્રબોધ સ્વામીજી નહીં ગમતું તો મારે નહીં કરવું, કારણ કે હું એમનો દીકરો છું એમ. પછી થર્ડ સિનેરિયો એમ, ઘણી વખત એવું થાય કે મન હા પાડે પણ પ્રભુ સ્વામીજીની મરજી ના હોય એમ. લેટેસ્ટ વસ્તુ વાત કરીએ તો અત્યારે નોરતાની સિઝન ચાલે છે, ગરબા, રાઈટ. દિલમાં ઉમંગ જોરદાર હોય, નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ સ્ટેપ પર હોય એમ કે ચાલુ ગરબા તો રમવા જવા જ છે, ઇન્ડિયા હોય તો બધા રમતા હોય એમ. પણ અહીંયા ભગતે કીધું ને એમ કે તહેવાર હાલતો હોય ને આપણી શિફ્ટ ચાલતી હોય એમ. ઘણી વખત આમાં એટલું ડેડિકેશન હોય કે શિફ્ટ મૂકીને ગરબા રમવા જાય, પણ એવું કે ને સભામાં થોડુંક આગળ એડજસ્ટ કરો ને એમ, તો ત્યાં આપણને એમ લાગે શિફ્ટ જોબ તો કરવી પડે ને સાંઈ એમ, જોબ થોડી મુકાય એમ, નકર તો કઈ રીતે સર્વાઈવ કરશો એમ. ત્યાં આપણને આ વિચાર ન આવે. પણ સ્વામીજી એવું કહે કે જો આપણે ગરબા રમવા જઈને એક દિવસ તમે નવરાત્રિ રમવા જાઓ ને તો આખી વર્ષ જે તમે સભા ભરીને બધું પુણ્ય સરવી જાય એક જ નવરાત્રિમાં. કેમ? નવરાત્રિમાં બધા જ હોય અને કોઈનું કેરેક્ટર આપણને આઈડિયા નથી, અને આપણે 100% આંખોથી નપાસ થવાના છે. પ્રથમ 18-16-18નો લોપ થવાનો જ છે. એ વસ્તુ તો સ્વામીજી કહે છે ફાઉન્ડેશન છે, સ્ટેપિંગ સ્ટોન છે, રાઈટ. આપણે બુર્જ ખલીફા બનાવીએ, બુર્જ ખલીફા કરતાં મોટી બિલ્ડિંગ બનવાની છે, રાઈટ, દુબઈમાં આવે એવડી મોટું બિલ્ડિંગ બનાવવું હોય તેનો બેઝ કેવો સ્ટ્રોંગ હોવો જોઈએ. તો હું ગરબા રમવા જાઉં ને બીજી બાજુ સભાએ ભરું તો બેઝ તો બનવાનો જ નથી ને મારો એમ, ખાલી સંસ્કાર પડતા રહે ખાપે આવું છે. તો આપણે સ્વામીજીને રાજી કરવા છે તો આ વસ્તુ નથી કરે એમ. એટલે આવો કોઈ ક્રિટિકલ સિચ્યુએશન હોય કે ખબર ન પડે, મન માનતું ન હોય, એ ટાઈમે શું કરવાનું? તો આપણા ગુરુહરિ શું કહે છે એ ટાઈમે? એટલે 2, 4, 2, 4 બે સારા સાધુ, ચાર સારા હરિભગત, એની સાથે દોસ્તી એટલે કરવાની. રાઈટ. આવું કોઈ આપણા લાઈફમાં હોય ને તો આપણને હેલ્પ કરી શકીએ, આવો અપ્રોચ આપણને આપી શકીએ કે વસ્તુ કઈ કરવી ને કઈ ના કરવી, અને કરવી તો કેટલી એક્સટેન્ડ સુધી કરવી એમ. સારા ખરાબનો વિવેક આપણને આપે. કારણ કે સ્વામીજી મૂવી જોવાની આપણને ના શું કામ પાડે છે એમ. ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ છે, સ્વામીજી સ્ટાર્ટિંગમાં અહીંયા આવતા 1985માં એમ, ત્યારે એવું કહેતા કે નો મૂવીઝ એમ. કેમ? તો સ્વામીજીને મૂવી હારે મતલબ નહોતો કે તમે શું જોવો છો એમ, પણ સ્વામીજી કે આપણું માઇન્ડ એટલું કેપેબલ નથી એમ કે વસ્તુ ફિલ્ટર કરીએ કે કયું સારું છે ને કયું ખરાબ છે. હું જે જો ને બધું મને સારું જ લાગશે. અને તમે જોજો મૂવીમાં કોમન સિનેરી હોય કે થોડુંક ઇમોશનલ કરી નાખે ને એટલે આપણે જજબાતી થઈ જાય કે ના ના આ તો સારું જ છે. કોઈ પણ તમે ડોક્યુમેન્ટરી લઈ લો, બધામાં એ વસ્તુ છે એમ. એવો સેન્ટિમેન્ટલ પાર્ટ આવતો જ હશે કે જ્યાં આપણે પીગળી જાય એમ કે ના ના આ તો સારું બરોબર, ના આ કેસ એ બધું બરોબર છે. એટલે સ્વામીજી કહે આપણું મન આપણને રમાડી જાય છે એ ટાઈમે. સ્વામીજી એટલા માટે આપણને ના પાડે કે આપણે મૂવી નથી જોવું એમ,
કારણ કે આપણે વી નોટ ગોના ડિફરન્શિએટ વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ ફોર મી, રાઈટ. હવે નેક્સ્ટ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ફોમો એટલે પહેલાં આપણે વાત કરેલી કે એના એડવર્સ ઇફેક્ટ્સ છે ફિઝિકલ હેલ્થ ને મેન્ટલ હેલ્થ પર. પણ સ્ટાર્ટિંગ વિથ ફિલિંગ ઇનસિક્યોરિટી, એટલે ઇનસિક્યોરિટી એમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે લાઈક જોબ નહીં હોય અને બીજા પાસે જોબ હોય તો એવું થાય કે આને હારી જોબ કેવી રીતે મળી ગઈ, અને હું પોતે પછી પોતાની જાતને રિફ્લેક્ટ કરું કે મેં શું ખોટું કર્યું. રિફ્લેક્ટ કરવાનું છે બટ એના વિચારમાં નથી રહેવાનું. અને આના પરથી એક આપણે એક્ઝામ્પલ છે આપણા વચ્ચે જ શ્રેયભાઈ, જેને આપણે બધાને પ્રસંગ ખબર જ છે કે એમને 8 મહિનાથી જોબ નહીં હતી, બટ જ્યારે એમને પ્રભુ સ્વામીના દર્શનનું એમને ઓપોર્ચ્યુનિટી મળી તો એમને શું પ્રે કર્યું કે મારે હી ડિડન્ટ પ્રે ફોર જોબ, એને પ્રે કર્યું કે મારે ભજનિક થવું છે અને મારે કાર્યકર્તાને બળે જીવવું છે. એટલે આ એક ટાઈપનું લાઈક એ વસ્તુ જે આ ઇનસિક્યોર ફિલિંગ છે એને આપણે ડિસ્ટ્રેક્ટ કરવા માટેનો બીજો એક થોટ આપણે મૂકીએ છીએ જે એ ઇનસિક્યોરિટી જે છે એને ડિસ્ટ્રેક્ટ કરી શકે. બીજો જે એક ફિલિંગ ડિપ્રેસ્ડ, અત્યારે બર્નિંગ ક્વેશ્ચન્સ છે કે PR ડિપ્રેસ એટલે પહેલાં તો સેડ ફિલિંગ થાય, પછી લોનલીનેસ થાય, પછી એના વિચારમાં ડિપ્રેશન જાય ને એના વિચારમાં જે કરતા છે આપણે જોબ ઓલરેડી બીજી કોઈ પાર્ટ ટાઈમ કરતા હોય એનો બી વિચાર આવે, કદાચ ફૂલ ટાઈમ કરતો હોય એનો વિચાર આવે, કદાચ કોઈ સ્ટડી પાછું કરવું હોય, કદાચ કોઈ ઘરે વાત કરતા હોય એમાં રિલેશનશિપમાં ફરક પડે. પણ એમાં એક એક્ઝામ્પલ છે આપણે શ્રેયભાઈ અક્ષિલભાઈ, એમનો પ્રસંગ બી આપણે બધાને ખબર છે કે એમના પ્રસંગમાં ત્યાં ભજન કરીને એ લોકો જાય છે અને પછી ફાયર અલાર્મ વાગે છે. પહેલાં તો એક જે આફ્રિકન બોર્ન સમથિંગ જાગૃત એમને ડિપોર્ટેશન લેટર મળ્યો રે, ડિપોર્ટ કરી દેવાના, Yeah. લાઈક કપિભાઈ આ પ્રસંગ કીધો ત્યારે કે એમને ડિપોર્ટ કરી દેવાના અને ડિપોર્ટેશન લેટર આવી ગયું, ખાલી ફાઇનલાઇઝ કે સહી સિક્કા કરવા માટે ઓફિસ જવાનું હોય, ઇમિગ્રેશન ઓફિસ. તો ત્યાં જે આપણને પ્રસંગ ખબર છે ટૂંકમાં કહું છું, તો ત્યાં જાય ને એક સાઉથ આફ્રિકન ગાય એવું બોલે ને આપણે, એટલે એવો ભાઈ બેઠો હોય ને આમ રૂડલી વાત કરે છે કે હમણાં તમને કાઢી નાખવા છે ને તમારો પાસપોર્ટ એક્સપાયર છે, ફટફટ પ્રોસેસ કરીશ ને ફટાફટ અહીંથી નીકળો એમ. અને એવામાં ધૂન ભજન વધતું જાય, રાઈટ, ડ્યુટીમાંથી ભજન થાય એટલે ફાયર અલાર્મ વાગે, બધા બહાર જાય, પછી પાછા બધા અંદર આવે. મીનવેલ ભજન તો શરૂ જ હતું, પછી રમેશભાઈ પટેલ કરીને ગુજરાતી ભગત મળે આપણે એમ, અને લકીલી એ દાજી મંદિરે અને જેપી કાકાને બેઉને ઓળખતા હોય, એ પછી હેલ્પ કરે છે. પણ અલ્ટિમેટલી એમને સહારો કોનો લીધો? એ ડિપ્રેશનમાં તો હતા જ કે હવે કાલ ઉઠીને તો હોયું જવાનું છે, હવે મારું શું થશે એમ. એમને સહારો ભજનનો લીધો, સ્વામીજીનો લીધો, સ્વામીજીને સેન્ટરમાં રાખ્યા, તો એ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા. હવે ઓવર થિંકિંગમાં હું અત્યારે 1 વર્ષથી અહીંયા આવ્યો છું અને હું વિચારું, હમણાં રાહુલભાઈએ જેમ કે ઘર લીધું, અને હું વિચારું કે હું ક્યારે ઘર લઈશ, અને હું મારું ફ્યુચર અત્યારથી જ એવું પ્લાન કરવા લાગું કે ઘર ને એના વિચારમાં રહું કે ક્યારે મારું ઘર આવશે. એ તો પોસિબલ નથી પ્રેક્ટિકલી, પણ એના વિચારમાં રહું એના કરતાં બેટર છે હું રાહુલભાઈ પાસે જાઉં, એમને કદાચ પૂછું કે એમની સ્ટ્રગલની જે જર્ની છે શું છે, કદાચ એટ ધીસ પોઈન્ટ હું શું કરી શકું. એવા આપણા કેટલા બધા કાર્યકર્તા છે, કેટલા બધા વર્ણીભાઈ છે, કૃણાલભાઈ છે, તન્મયભાઈ છે, બધા એ લોકોની ફિલ્ડમાં સારા છે, તો આપણે એમની પાસે જઈએ તો એટ ધીસ પોઈન્ટ આપણે શું કરવાનું એ આપણે એ લોકો ગાઈડ કરી શકે રાધર દેન ઓવર થિંકિંગ. અને આ ઓવર થિંકિંગ છે ને આપણે, રાઈટ, કે લાસ્ટ યર જ્યારે પ્રભુ સ્વામી પધાર્યા હતા ને ત્યારે જયંતિ બાપા મંદિરે આપણા બધાના આદર્શ વડીલ કહીએ કે, રાઈટ, સત્સંગની આધ્યાત્મિક રીતે એકદમ ટોપ પર છે અને સ્વામીજીની યથાર્થ ઓળખાણ છે. તો લાસ્ટ યર એમને ચાન્સ મળ્યો અને કિચન સેવકો બધા એક ઘરે ભેગા થયા હતા અને ત્યાં અમે જયંતિ બાપાને ચાન્સ મળ્યો પ્રાર્થના કરવાને. તો ઇમેજિન બાપાએ શું પ્રાર્થના કરીએ છીએ, એકદમ ટોપ લેવલ પર હોઈએ આપણા સમાજમાં, રાઈટ, કેનેડામાં, તો એમને પ્રાર્થના શું કરીએ છીએ. આ ઓવર થિંકિંગમાં હું શું કરું છું કે આજને મૂકીને બધું જ વિચારું છું કે સાલું પહેલાં મારે યાર આવું થતું હતું, અત્યારે મારી માંડ જોબ હજુ તો લાગી નથી, કાલ ઉઠીને હમણાં વર્ક પરમિટ એક્સપાયર થઈ જશે, એક્સટેન્શન મૂકવું પડશે, PR ક્યારે આવશે, ઘર ક્યારે આવશે, ગાડી ક્યારે આવશે, ગાડી આવે તો લાડી ક્યારે આવશે. સ્વામીજીને એવું કે એમ ભણતા હોય ને ત્યારે એમ થાય કે લગ્ન ક્યારે થશે, લગ્ન થશે ને પછી એમ થાય છોકરું ક્યારે થશે, એમ છોકરું થાય પછી છોકરું મારું રહેશે કે નહીં રહેશે એ ચિંતા છે. એમ જ્યાં સુધી ધામમાં નહીં જાઉં ત્યાં સુધી ચિંતા તો રહેવાની જ છે, રાઈટ. એટલે બાપાએ હું પ્રાર્થના કરી, કમ ટુ બાપાએ એવી પ્રાર્થના કરી, ટૂંકીને ટચ, હે પ્રબોધ સ્વામીજી વર્તમાનમાં જીવાડજો. આજના દિવસમાં હું શું કરી શકું ને આજના દિવસમાં મને જીવાડજો, તમે હાલની ઘડીએ વર્તમાનમાં જીવાડજો. સિમ્પલ પ્રાર્થના એમ, તો ઓવર થિંકિંગ બધું જતું રહે. બીજું એક સાઇડ ઇફેક્ટ છે સ્વેટિંગ અને ઇચિંગ, અને ફાસ્ટ વોકિંગ અને શિવરિંગ, આમ ધ્રુજવા લાગે.
આ ફોમોનો વિચાર આવે. અને ડેપ્રિવેશન એને ઇંગ્લિશમાં ડિફાઇન કરીએ તો ઇટ્સ ડિસસેટિસ્ફેક્શન that people feels when they compare their positions to other and grasp that they have less. હવે પાર્થભાઈ છે, એમની સિટી ઓફ ટોરન્ટોમાં જોબ છે અને હી ઇઝ ઇન સિવિલ એન્જિનિયરિંગ. હું એઝ અ કેમિકલ એન્જિનિયર હું એવું વિચારું કે એમને આટલી સારી જોબ મળી ગઈ અને હું કદાચ એના જ વિડીયોઝ જોવા લાગું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થ્રુ હવે સિટી ઓફ ટોરન્ટોમાં કેવી રીતે જઈ શકું, તો ઇટ વુડ એન્ડ મી એટ નો પોઈન્ટ. એટલે એની કરતાં બેટર છે કે હું કોઈ બીજા કોઈ મારી જ ફિલ્ડના છે એમની પાસે ગાઈડન્સ લઉં. રાઈટ, તો આટલી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી, આટલા બધા ફેક્ટર છે. ના હવે મારા ભાગે શું છે, હું શું કરું તો એ વસ્તુ ઓવરકમ કરી શકું. રાઈટ, નેક્સ્ટ સ્ટેપ ફોર મી. સો પહેલો પોઈન્ટ છે 10 મિનિટ થિયરી. હવે આમાં બે કન્સેપ્ટ છે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ પણ જાતની ક્રેવિંગ થતી હોય ને કે મારે રીલ જોવી છે, થાકી ગયો છું, ફ્રેશ થવું છે, જોબ પર એવું ઘણી વખત થાય, બોર થઈ જતા હોય ને, તો આ થિયરીમાં એવું છે કે 10 મિનિટ સુધી તમે કંટ્રોલ કરો તમારી જાત ઉપર, એક્ટિવિટી ચેન્જ કરી નાખો. ભણતા હો તો ઊભા થઈ જાઓ, થોડુંક વોકિંગ કરી લો, એવું કરો 10 મિનિટ સુધી. હું ફોન નહીં પકડવાનો એમ. તો સાયન્ટિફિકલી પ્રૂવન છે કે 85% ચાન્સીસ ઘટી જાય તમારા, કે તમે જે વસ્તુની ક્રેવિંગ થતી હોય ને ઓછી થઈ જાય. અને બીજી સાઈડ એવું છે 10 મિનિટ થિયરી, સેમ થિંગ. ચાલો મને ક્રેવિંગ થાય છે કે હું ઘડીક ફ્રેશ થાવ ફોન યુઝ કરીને, તો હું ફોન યુઝ કરીશ 10 મિનિટ 15 મિનિટ, આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ જાય છે. 10 મિનિટ આપણે સ્ટાન્ડર્ડ રાખીએ, ઇટ્સ નોટ ગોના બી 10 મિનિટ્સ એનીવેઝ. 15 મિનિટ વહી ગઈ પછી હું વિચાર કરું કે આ 15 મિનિટ મેં આ વસ્તુમાં સ્પેન્ડ કરી એ પાછી આવવાની નથી. ઓકે ચાલો યુટિલાઇઝ થઈ ગઈ છે મારી. તો એ 15 મિનિટ ફોનમાં મેં રીલ સ્ક્રોલ કરી, એનો મને ફાયદો શું થશે તો કેટલા ટાઈમ સુધી થશે? 1 દિવસ થશે, 2 દિવસ થશે, વરસ થશે, 2 વરસ થશે, કે લાઈફ ટાઈમ રહેવાનો? દેર ઇઝ નો પોઈન્ટ. દેટ્સ અ ટેમ્પરરી હેપીનેસ, ક્ષણિક સુખ છે. જોયું હી થયું, ઇમોશનલ રીલ આવીને તો પાછા આપણે દુઃખી થઈ જશું, ઓર કેવું થઈ ગયું. તો 2 સેકન્ડ પહેલાં હું ખુશ હતો અને જેવી રીલ ફરી એટલે હું દુઃખી થઈ ગયો. રીલ જેમ રમાડશે ને એમ હું રમીશ, એ મારો ટાઈમ ટોટલી વેસ્ટ છે. આ 10 મિનિટ થિયરી એપ્લાય કરીએ ને તો 85% સાયન્ટિફિકલી પ્રૂવ છે કે આપણે ચેન્જ કરીએ કે. સો આઈધર આઈ હેવ ટુ સ્પેન્ડ 10 મિનિટ્સ ઇન અધર એક્ટિવિટી, એમ કે જેમાં કંટાળો છે મૂકી દો અને ફોકસ કરું કે બીજી એક્ટિવિટી ઉપર, એનો વિચારમાં ન રહું, તો એ વસ્તુ ઓટોમેટિકલી ઓવરકમ થતી જશે બાય ધ ટાઈમ. ઇટ્સ અ 21 ડેઝ હેબિટ. એટલે મેક્સવેલ કરીને એક સર્જન છે, એને એવું કીધું કે આપણે કોઈ હેબિટ છે એને 21 ડેઝ સુધી આપણે ફોલો કરીએ તો 22nd ડેથી ઇઝીલી ફોલો થાય. એટલે અત્યારે જે આપણી રીલ સ્ક્રોલિંગની હેબિટ છે, લાઈક અપડેટ રહેવાની ઇઝ ધ કી. તો એના જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ કે ટેડ ટોક્સ, પોડકાસ્ટ, એની સાથે રિપ્લેસ કરીએ અને એની હેબિટ લાઈક 21 ડેઝ સુધી સ્ટ્રગલ કરીને કદાચ આપણે મન મચેડીને પણ કરીએ તો આઈ થિંક 22nd ડેથી આપણે થોડું પેલું જે બેડ હેબિટ હતી એને આપણે રિપ્લેસ કરી છે ગુડ હેબિટથી, વિચ ઇઝ અ ગુડ થિંગ. અને નેક્સ્ટ છે આપણું મોર્નિંગ ડોપામિન. એટલે ડોપામિન ઇઝ અ ફીલ ગુડ હોર્મોન. એટલે જ્યારે આપણી બોડીને કંઈ થાકી ગયા હોય અને બોડીને સારું લાગે ત્યારે આ વસ્તુ રિલીઝ થાય છે, એ હોર્મોન છે. એટલે મોર્નિંગ ડોપામિન એટલે સૌથી સવારના ઉઠીએ અને બેડમાં ઇફ વી ટેક અપ સોશિયલ મીડિયા અને સ્ક્રોલ કરવા લાગીએ તો આખો દિવસ આપણે ડોપામિન એઝ અ ડોપામિન જે આપણે સારું લાગવાનું હોય તેના માટે આપણે સોશિયલ મીડિયા જ જોઈશે. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે સુરજ સ્વામી એવું કહે છે કે આપણે સવારના ઉઠીને સૌથી પહેલાં પ્રાર્થના કરીએ કે આજનો દિવસ મારો બને, મારો પોઝિટિવ બને, આપના બળે રહેવાય અને તું રાજી થાની ભાવનાથી જીવાય. અને 2 મિનિટ ભજન કરીને આપણે જો બેડની બહાર નીકળીએ તો આપણે જે મોર્નિંગ ડોપામિન છે આપણે દિવસમાં જે જરૂર પડવાની છે, લાઈક જ્યાં જે સ્ટ્રેન્થ, તો આપણે એને રિપ્લેસ કરશું. જે આપણે ભજન આપણે જે ભગવાનનું બળ મળવાનું છે ત્યાંથી મળશે. અને નાહી ધોઈને જે પૂજા કરવાનો જ્યાં સુધીનો ટાઈમ છે, લાઈક ત્યાં સુધી આપણે સોશિયલ મીડિયા કે એવું કંઈ ટચ નહીં કરીએ અને કચરો જે છે લાઈક એને આપણે અડકીએ નહીં અને ત્યાર સુધી એ કન્ટિન્યુ કરીએ આપણે ગુડ હેબિટ, તો આખો દિવસ જે છે આપણે એ સારી રીતે જશે. થેન્ક યુ જાગ્રત. આ વસ્તુ તમે કીધી ને તો આઈડિયા આવ્યો, કારણ કે પેરેન્ટ્સ બધા કહેતા ને, કલ્પેશભાઈ ઘણી વાર કે વહેલા જાગીને તમે વાંચો ને તો એ તમને વધારે યાદ રહે. ત્યારે આપણને એવું હતું કે બધું શાંત વાતાવરણ હોય, કોઈ ટ્રાફિક નો એટલે યાદ રહેતું, પણ એ રીઝન એકચ્યુઅલમાં આ છે મોર્નિંગ ડોપામાઇન શું કહેવાય? ડોપામાઇન યા. તો એ વસ્તુ છે. એમ તો જો હું સવારમાં જાગીને ફોનનો જો હું ગુડ મોર્નિંગનો મેસેજ મોકલવા હંટી હોય ને તો પહેલાં ફોન હાથમાં લઈશ જાગીને તરત, અલાર્મ બંધ કરીને તરત. પણ એની જગ્યાએ જો હું આ વસ્તુ સ્વિચ કરી દઉં, ખાલી પ્રાર્થના કરવાની છે મહારાજને,
જયંતિ બાપાએ કીધું ને કે વર્તમાનમાં જીવો છો. આજનો દિવસ છે ને એ ખાલી સંભાળી લેજો, કાલના દિવસનું કાલે વાત એમ. એ મારા હાથમાં નથી, કાલે હું જોઈશ કે નહીં જો મને નહીં ખબર એમ. તો લેટ્સ ફોકસ ઓન ટુડે ઓનલી એમ. અને એ ખાલી પ્રાર્થના કરીએ ને તો મહારાજ બળ દેવા માટે બેઠેલા છે રાઈટ. આ ટાઈપના સોલ્યુશન છે કે જે પણ આપણને લાગે 1-2 જસ્ટ ટ્રાય ફ્રોમ ટુડે, નેક્સ્ટ ડે ટુમોરો. આજનું તો પૂરું થઈ ગયું રાઈટ. અગેન સુવા જઈએ ત્યારે આ વસ્તુ ના કરીએ, આજથી સ્ટાર્ટ કરીએ એક સ્ટેપ, કોઈ પણ આઈધર 10 મિનિટ, 21 હેબિટ્સ, મોર્નિંગ ડોપામાઇન, બધી જ વસ્તુ ચાલે રાઈટ. નાઉ કમ ટુ કન્ક્લુઝન. તો ફોમો આપણે સ્ટાર્ટ કર્યું એ તો ખાલી ફિલિંગ છે. એકચ્યુઅલમાં એ વસ્તુ એક્ઝિસ્ટ નથી કરતી, ફિઝિકલી એક્ઝિસ્ટ નહીં કરતી એમ કે મને દેખાય એમ. એ મને ફિલિંગ થાય છે. ફિલિંગ વસ્તુ કેવી છે કે બાય ધ ટાઈમ એ ઓવરકમ થતી જાય ને કે એક ટાઈમે એલિમિનેટ થઈ જાય એમ. તો એ વસ્તુનો મારે વિચાર કરવાનો વધારે જરૂર નથી એમ કે મને ફોમો લાગે આમ થાય છે આમ થાય છે. ધેટ્સ જસ્ટ અ ફિલિંગ, કીપ ઇટ એઝ અ ફિલિંગ એમ. કપિભાઈ કહે ને બહુ વધારે વિચાર કરવાની જરૂર નહીં એમાં એમ. પછી ટુ એરેડિકેટ ધ ફિલિંગ ઓફ ફોમો, ઇનિશિયલ સ્ટેપ ઇઝ ટુ ડુ ભજન. આ વસ્તુ છે ને નરેશ મામાએ હું વિન્સર હતો ને ત્યારે એકવાર કીધી હતી. કોઈ પણ પ્રસંગ બને ક્યારેય મૂંઝવણ આવે ને તો બધું જ કામ પડતું મૂકીને 2 મિનિટ ભજન કરી લેવાનું વકડાઈને સ્વામીજીને. એવું નહીં જોર જોરથી સ્વામિનારાયણ 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 મનમાં કરો તમે તારે, પણ સ્વામીજીને પ્રવચનજીને સંભાળો તમે. પછી કિશોર અંકલ આની પરથી મસ્ત વાત કરી છે. આપણી બુદ્ધિ આપણને ભગવાન આપી છે ને આપણી બુદ્ધિ દરેક વસ્તુમાં લાગવાની છે. કાલ ઉઠીને ગાડી લઈને જતો ને એક્સિડન્ટ થશે ને તો તરત થશે ખારા આની ભૂલ હતી, આમ હતું આમ હતું, કે મારો હક હોય ને તો મને એમ થશે કે મારી ભૂલ છે, બુદ્ધિ તરત લાગવા માંડે. એટલે કિશોર અંકલ એવું કીધું બુદ્ધિ નહીં લગાડવાની, પ્રસંગ બનો બધું સ્ટોપ કરી દો, 2 મિનિટ ભજન કરો, પછી મહારાજને ચાન્સ આપો કે તમે વિચાર આપો મને એમ કે હું શું કરું આમાં. પછી જે મહારાજ વિચાર આપે ને બુદ્ધિ યોગ કહેવાય. અને આપણે બુદ્ધિ યોગની જરૂર છે. બુદ્ધિ તો બધાને આપી છે પણ બુદ્ધિ યોગ કોકને આપે મહારાજ, અને આપણે બુદ્ધિ યોગ સ્વામીજી પ્રભુસિંહજી પાસેથી લેવો છે. એટલા માટે જ્યારે પણ એવી ફિલિંગ થાય ફોમોની તો ફર્સ્ટ ઓફ ઓલ ભજન, કકડાવીને ભજન કરવાનું. અને પ્રભુસિંહજીનું આ પરાવાણીનું વાક્ય છે એમ કે સર્વે રોગની એક જ દવા ભજન. કાંઈ પણ થાય છે ભજન. સર્વે રોગ એટલે એમાં સર્વેમાં બધું જ આવી ગયું. અને બધાને હોય કે મારો રોગ છે ને એ બહુ મોટો છે એમ, મારો રોગ પહાડ જેવડો છે, પણ એવું નથી, આની કરતાં મોટા રોગ હોય એમ. બધા જ રોગમાં સ્ટાર્ટિંગ વિથ ભજન, ધેટ્સ ધ ઓનલી કી. પછી ઓલવેઝ બિલીવ મહારાજ એન્ડ સ્વામીજી આર ઓલવેઝ વિથ મી. આમાં આજે સવારે અમે ડિસ્કસ કરતા હતા ને પછી મહારાજ એક વિચાર આપ્યો એમ કે અત્યારે આપણે યાર આખું મંડળ છે રાઈટ. પહેલાં કેનેડા આવ્યો ત્યારે કોઈ હતું નહીં, ધીમે ધીમે મહારાજ મળ્યા, ઓળખાણ કરાય, એવું સરસ મંડળ આપ્યું એમ. પણ સિચ્યુએશન પ્રસંગ બને, જોબ પર ગયો હોય, એક્ઝામ હોય કે XYZ કોઈ પણ સિચ્યુએશન હોય અને એમાં હું ડિપ્રેશનમાં આવું, પ્રેશરાઇઝ ફીલ કરું, ફોમો ફીલ થાય મને અલ્ટિમેટલી. હવે મારું શું થશે, કેમ થશે. પ્રભુસાઈએ મસ્ત કીધું હતું લાસ્ટ યર, કેમ પણ તો શું ક્યારે, એવું 7 વસ્તુ જ્યારે વિચાર આવે ને ત્યારે ભજન કરવા માંડવાનું. અને એ જે 7 વસ્તુનો વિચાર આવે ને એ જ ફોમો છે અલ્ટિમેટલી. ક્યારે થશે, કેમ થશે, આમ ન થયું તો, આમ પણ આમ આવું મારી યારે જ કેમ થાય છે. આ બધી જ વસ્તુનું સોલ્યુશન ભજન એમ. એવો વિચાર આવે ને ત્યારે મારે ભજન કરવાનું એમ. એનું રીઝન છે કે આ બધા મારી યારે છો, પણ હું એક્ઝામ દેવા ગયો અને મને એમાં પ્રેશરાઇઝ ફીલ થાય છે કે સાલું ભણીને તો ગયો તો પણ બધું ભૂલાઈ ગયું, હવે હું શું કરું એમ. તો તમે કોઈ આવી એકવાનું મારી હેલ્પ કરવા કે લે ભાઈ પાર્થ લખી લે, આ જવાબ આવે, આ જવાબ આવે. આવશે કોણ? સ્વામીજીને પ્રબોધ સ્વામીજી. કેમ? કારણ કે હૈયામાં રહેલા છે, મારામાં છે ને તમારામાં છે ને આપણા બધામાં છે. એને હૈયામાં પહેલું તો રાખવા માટે શું કરવાનું? તો એમને ગમે છો પ્રથમ 16-18 પ્રમાણેનો સ્વધર્મયુક્ત મારે જીવવું પડશે. એ વસ્તુ જો હું બેકફાયર, એ મારી વસ્તુ નહીં થાય તો મહારાજને સ્વામી અંદર પ્રવેશી નહીં લે કે રાઈટ. તો મારામાંથી ઉઠાવ નહીં લે, કારણ કે અંદર બધું કચરું પડ્યું છે. અને જ્યાં ઉકળ હોય ને આપણે ભગવાનને બેસાડીએ ને, મંદિર કઈ જગ્યાએ હોય આપણું, સાફ સફાઈ કરીને રાખીએ ને, તો અંતર એવું સાફ હોવું પડે ને આપણું એમ. તો જો હું પ્રથમ 16-18 પ્રમાણે જીવું તો મહારાજને સ્વામી મારામાં આવે અને મારી હારે રહે. અને સ્વામીજીએ તો કીધું છે તમે દિલથી સંભાળશો તો સૂકા તૃણમાંથી, સૂકું ઘાસ પગ મૂકો તો ચૂરો થઈ જાય એનો, એમાંથી પ્રગટ થઈને રક્ષા કરીશું એમ. તો એ આવવાના છે, પણ મારે ખાલી માનવાની વાત છે રાઈટ. સ્વામીજી પ્રબોધ સ્વામીજી ઇઝ ઓલવેઝ વિથ મી, વિધિન મી એન્ડ સરાઉન્ડિંગ મી એમ. એ મારે માનવાની વાત છે. હું માનીશ તો થશે, નકર નહીં થાય એમ. હવે એરપોર્ટ હોય, આપણે ફ્લાઇટમાં બેસીએ તો આપણે કે અગેન આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે, બધા આપણે સાંભળતા કે આપણે એરપોર્ટ પાયલટને પૂછવા ના જઈએ કે તાર પાસે સર્ટિફિકેટ છે, લાયસન્સ છે. વી જસ્ટ બિલીવ કે ના ભાઈ આની પાસે છે અને લઈ જાય છે. એવું નથી કે ટોરોન્ટોની ફ્લાઇટ લીધી છે અને તમને મોન્ટ્રીયલ ઉતાર દેશે એમ. ટ્રેન હોય તો એમ થાય કે ભાઈ રસ્તો આવે છે ઉતરી જાય, કે વિમાનમાં ઘા નહીં કરી દે આપણને રે એમ. સ્વામીજીને પ્રભુ સ્વામીજીને ખબર જ છે કે મારે ક્યાં રાખવો છે, કેવી રીતે રાખવો છે એમ. તો નેક્સ્ટ સ્ટેપ, અ કોન્સ્ટન્ટ ફ્રેન્ડ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સ્વામીજી એવું કહેતા એમ
કે એકી સાથે હજારો ગોલ્ડ મેડલ આપી દેવા જેવું શાસ્ત્ર હોય ને પૃથ્વી ઉપર, તો એ છે સ્વામીની વાતો. એમ કેમ કોઈ પણ આંખ બંધ કરીને કોઈ પણ પેજ ફેરવો, મૂંઝવણ, તમે કોઈ પણ વાત વાંચો, તમને સોલ્યુશન, આપણને સોલ્યુશન મળશે. આપણી પાસે એક રસ્તો હોય, પણ મહારાજને સ્વામીજી પાસે અનંત કળા છે કે ગમે એ રીતે, ગમે ત્યાંથી, ગમે એ ઊભું કરીને આપણું સોલ્યુશન લાવશે. યાદ હોય તો આપણે લાસ્ટ સભામાં રવિભાઈ ઇટોબિકો એમને લાભ આપ્યો હતો, એમને મસ્ત વાત કરી હતી કે પ્રબોધ સ્વામીજીનું જન્મ સ્થળ લૌકિક રીતે વંથલી દર્શન કરવા ગયા હતા ને, તો એમને ત્યાં પ્રાર્થના એવી થઈ ગઈ હતી એમ કે અમારી હારે રહેજો, એમ અમારી રક્ષા કરજો. એમ ત્યારે પ્રભુ સ્વામીજી એમને શું કીધું એમ કે તમારે બીજે બજારમાં માગવા જવાની જરૂર નથી. એમ અમે તમારા બાપ છીએ, તમારે અમારી પાસે માગવાનું. એમ અમારી પાસે નહીં હશે તો બજારમાંથી લાવીને તમને આપીશું. એમ આપણે બીજે ફાફા મારવા જઈએ, ઇટ્સ બેટર કે હું સ્વામીજીને પહેલાં સંભાળું ને, ભજન કરું 2 મિનિટ અને એને ઉપાયભૂત કરું સ્વામીજીને. રાઈટ? તો એ વસ્તુ કરીશ તો સ્વામીજી ઓલવેઝ મારી સાથે છે જ. અને કોઈ હોય કે ન હોય, પણ તો સ્વામીજી મારી સાથે છે અને મને હેલ્પ કરશે. એમ તો મને કોઈ જ જાતનું ફોમો કશું જ નહીં નડે. ફોમો તો જસ્ટ અ સ્મોલ થિંગ. એમ અગેન આ રેસિપી ઓફ સક્સેસ એવીએમમાં કીધું, રાઈટ સ્વામીજી? એ શું છે? એટલે રેસિપી ઓફ સક્સેસ એટલે અર્નેસ્ટ પ્રેયર, એમાં 3 વસ્તુ પ્રભુ સ્વામીજી વાત કરે કે અર્નેસ્ટ પ્રેયર એટલે દૂતીમાંથી ભજન, અને સિન્સિયર હાર્ડવર્ક એટલે સ્વામીજી કહેતા કે વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, અને કંપની ઓફ ગુડ ફ્રેન્ડ્સ એટલે બે સારા સાધુ ને 4 સારા હરિભગત. એના સાથે આ જે 3 વસ્તુ ફોલો કરીએ તો લાઈક એમ છે બેસિક, પણ આખા સક્સેસનું મને યુનિવર્સિટી માટે કીધું, પણ એમ જોવા જઈએ તો લાઈક બધી વસ્તુ એમ વિચારીએ યુનિવર્સિટી કેન બી રિપ્લેસ વિથ એનીથિંગ, બધી વસ્તુ પોસિબલ છે આ રેસિપી ઓફ સક્સેસ. નાઇસ, આ મસ્ત રેસીપી છે, રાઈટ? સ્વામીજી એમની પરાવણીમાં એવીએમમાં કીધેલું એમ સિન્સિયર અર્નેસ્ટ પ્રેયર, એમ કે દિલથી પ્રાર્થના કરો, સિન્સિયર હાર્ડવર્ક, હું મહેનત કરવાની દિલથી. મહારાજનું બળ લઈને કરીએ ને, હર્ષભાઈ છે, રાઈટ? અમે બે સાથે રહીએ. તો મારે પીએચની એક્ઝામ આપવાની હતી ને લાસ્ટ યર, તો હું વાંચવા બેસતો હતો, પછી ભગત મારી કરતાં આગળ છે એટલે એમને ઓલરેડી એકવાર આપી દીધી ને એની ક્લિયર કરી દીધી. એટલે એમને મને એવું કીધું એમ કે પાર્થભાઈ વાંચવા બેસો ને ત્યારે 2 મિનિટ ભજન કરીને બેસજો ને પ્રાર્થના કરજો, એમ કે હું જે વાંચું ને એ તમે વંચાવજો ને તમે યાદ રખાવજો, જેટલું કામનું હોય ને એટલું. એમ ઓકે. પછી વાંચીને ઊભા થઈ જાવ, એવું 2-3 દિવસ ચાલ્યું, 2 વીક કે 3 વીક. એમ પછી પાછા આવ્યા, એ ભણી લીધા પછી તમે પ્રાર્થના કરો છો, એમ આ તમે નવું લાવ્યા. એમ પછી હું પ્રાર્થના કરું, કરતાં પહેલાં તો આપણે કરી હતી. ભણી લીધા પછી 2 કલાક વાંચીને ઊભા થાવ ને ત્યારે પ્રાર્થના કરવાની, એમ કે સ્વામીજી તમે મને યાદ રખાવજો અને તમે જે મહેનત કરાવશો તમારા બળે કરું, મારી બુદ્ધિ ન વાપરું. એમ તો 2 ટાઈમ પ્રાર્થના કરવાની, સેવા કરતાં પહેલાં અને સેવા થઈ ગયા પછી. સેવામાં એવી પ્રાર્થના કરવાની કે તમે સેવા કરાવજો, અને થઈ ગયા પછી એવી પ્રાર્થના કરવાની કે એનું જાણપણું ના રહે. જો આવા ફ્રેન્ડ્સ આપણી હારે હોય ને તો કોઈ જ વસ્તુ મૂંઝાવાની જરૂર નથી. એમ ઘણા બધા ભક્તો, આ તો ખાલી હર્ષભાઈનું એકનું દર્શન કરો, એમની સાથે રહેવાનો ચાન્સ મળ્યો છે, રાઈટ? કાર્યકર્તા છે, આપણા ઘરના અંબરીશો છે, બધાનું દર્શન કરાય જાય તો સભા ટૂંકી પડે, રાઈટ? પણ આપણને આઈડિયા આવી ગયો છે કે આપણે કોની સાથે ફ્રેન્ડશિપ રાખવા જેવી છે. અને ઓકે, લેટ્સ શું છે એમ્બાર્ક અવર જર્ની. યપ. તો પ્રબોધ સ્વામીજી શું કહે છે આના આખી ફોમો વિશે? સાર શું થયો આખી આપણે જે પ્રેઝન્ટેશન કર્યું, રાઈટ? હવે એનો સાર શું છે પ્રબોધ સ્વામીજી એવું કહે છે? આપણા જીવનમાં ભગવાનનું બળ શું કામ કરે છે? આપણે લે કે આપણે એકલા છીએ, આપણું કોઈ નથી, મારું કોણ? ખરેખર આમ જોઈએ તો એકલા છીએ લૌકિક દ્રષ્ટિએ તો, પણ આપણે એકલા નથી. હો, આપણી સાથે સ્વામીજી છે. જ્યાં સાથે સ્વામીજી હોય ને ત્યાં આપણી જીત જ હોય. ગભરાવાની કાંઈ જરૂરિયાત નથી. સ્વામીજીને સંભાળીને બળ માગવાનું કે સ્વામીજી અમે તમારે ભરોસે બેઠા છીએ. ભગવાનના રાજમાં દેર છે અંધેર નથી. હો, ભજન કરાવડાવે. ભજન એટલે કરાવડાવે કે તમે ખબર કે હું તારે લઈને હું છું. એટલે આપણું જે આખી પ્રેઝન્ટેશનનું સમરી હતું કે આપણે ફોમો, જે ફિયર ઓફ મિસિંગ આઉટથી આપણે જવું છે પ્રાઇડ ઓફ મિસિંગ આઉટ, એટલે કે જે આપણે મિસ કરીએ છીએ એને આપણે એનું વિચારવા એનું ફિયર રાખવા કરતાં એનું પ્રાઇડ ફિલિંગ રાખીએ, પ્રાઉડ ફિલિંગ રાખીએ તો આપણે અહીંયા જોઈએ છે કે કાર્યકર્તાઓને જેમ સક્સેસ મળી છે, દે મિસ્ડ આઉટ ઓન એવરીથિંગ, જે નકામી વસ્તુઓ છે, એન્ડ દે આર એટ અ હાઇટ, દે હેવ અચીવ્ડ એવરીથિંગ ઇન ધર લાઈફ. અને આપણે બી વિચારીએ આપણો અલ્ટિમેટ અચીવમેન્ટ ઇન લાઈફ
એ છે કે પ્રબોધ સ્વામી અને સ્વામીજીનો રાજીપો. એટલે આજે કન્ક્લુઝનમાં એક જ પ્રબોધ સ્વામીજીને, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કે ફોમો જેવું આપ મળ્યા છો તો ફોમો જેવું તો કંઈ હોય નહીં, પણ અમારી મન બુદ્ધિ નડે છે અમને, એની સાથે લડાઈ થાય અમારાથી, એવી બળ બુદ્ધિને શક્તિ આપશો. સજાનંદ સ્વામી મહારાજની જય.